શ્રી યમના ગુણગાન રૂપી અમૃતનું પાન, શ્રી યમનાષ્ટક, શ્રી યમના અષ્ટપદી, શ્રી યમનાજીના 41 પદોના આધારથી આપણે બધા કરશું. આ યમના ગુણગાન અમૃતનો સાગર છે અને અમૃતનું પાન કરવા માટે તો જીવનમાં ગમે તેટલો સમય ઓછો પડે. ભગવદ નામ ક્યારે કોઈ કાળની સાથે બંધાતું નથી. ભગવાન સ્વતંત્ર છે, પ્રભુનું નામ પણ સ્વતંત્ર છે. આપણી પાસે હવે 2.5 દિવસ બચ્યા છે. આજનો અડધો સમય તો નીકળી ગયો ઔપચારિક વિધિઓમાં, અને 2.5 દિવસમાં બધી લૌકિક વૃત્તિઓ છોડી ઠાકોરજી કેટલી કૃપા કરી છે કે આ 2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. અને આપ સૌ જાણો છો કે આ 2025નું વર્ષ કેટલું ખરાબ રીતે વ્યતીત થયું છે. આખા વિશ્વમાં કેટલો વિનાશ થયો છે, કેટલી જાનહાનિ થઈ છે, કેટલું નુકસાન થયું છે. કોવિડ થી શરૂઆત થઈ. બધા ઠાકોરજીની વિનંતી કરતા હતા કે આ 2025નું વર્ષ હવે જલ્દી પૂરું થાય તો સારું. આપણે સૌ યમુનાજીને વિનંતી કે જતા વર્ષમાં હવે આખા વિશ્વમાં સુખ શાંતિ થાય, લોકો બધા સુખ ચેનથી જીવી શકે. આખા વિશ્વમાં લોકો હવે એક શાંતિનો અનુભવ કરે. શ્રી યમુનાજીની કૃપાથી જ સંભવ છે. હવે 3 દિવસમાં આ યમુનાજી રૂપી ગુણગાનના અમૃત દ્વારા આપણા અંદર રહેલી ઘણી બધી બૌદ્ધિક અને માનસિક માંદગીનો આપણે સૌએ ઉપચાર કરવાનો છે. માંદગી 2 પ્રકારની હોય, એક શરીરની અને બીજી મનની. શરીરની માંદગી ડોક્ટરની દવાથી દૂર થઈ શકે, પણ મનની આ બીમારી આપણા અંદર એવી બધી ઘૂસી છે ને, એટલી ઊંડી પેસી ગઈ છે અંદર કે ભલભલા ડોક્ટર પણ હાથ ખંખેરી નાખે. મોટા મોટા સાયકિયાટ્રિસ્ટ પણ કે અમારું કામ નથી. આવા માંદાઓમાં પણ પાછા 2 પ્રકારના માંદા હોય. એક તો મરી જેવા હોય કે જેને સ્વીકારી લીધું હોય કે મેં માંદા છીએ, એનો ઉપચાર કરવો સહેલો છે. જે જાણે છે કે પોતે માંદા છે, એ ડોક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હોય એને સ્વીકારી લે. અને એક માંદા એવા હોય જે કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ન હોય કે મેં માંદા છીએ, તો એનો ઉપચાર કઈ રીતે કરવો? જો આ યમના ગુણગાન એક થર્મોમીટર છે કે આપણા મનમાં જે માંદગી ઘૂસી છે, આપણે કેટલા બીમાર છીએ. આ બીમારીના લક્ષણ બતાવ્યા છે અને આ થર્મોમીટરથી આપણે બધાએ ચેક કરવાનું છે કે આપણી અંદર કેટલી બીમારી ઘૂસી છે. સૌથી પહેલી બીમારી બતાવી છે રાગ કાલુષ્ય. રાગ કાલુષ્ય એટલે આપણને ઘણી બધી વસ્તુઓ ગમતી હોય, દરેકને દરેક ઈચ્છિત વસ્તુઓ મળતી નથી. બધાને આ સંસારમાં બધું ના મળે, અને આપણી મનગમતી વસ્તુ આપણને જ્યારે ના મળે ત્યારે મનમાં ખૂબ દુઃખ થાય. સમજવાનું કે પહેલી બીમારી આપણી અંદર છે. બીજી બીમારી છે એશાકાલુષ્ય. એશાકાલુષ્ય એટલે આપણે બીજાને સુખી જોઈએ, બીજાની સંપત્તિ જોઈએ, બીજાનો વૈભવ જોઈએ. સુખી માણસોને જોઈને આપણે એની પ્રશંસા કરીએ કે વાહ વાહ, તમે તો બહુ સુખી છો, પ્રભુની તમારા પર કૃપા છે, તમે તો ઘણી બધી પ્રગતિ કરી, કેટલો જીવનમાં સંઘર્ષ કર્યો છે, તમે એક લેવલ સુધી પહોંચ્યા છો. મોઢા પર આપણે વખાણ કરીએ, પણ પાછળથી આપણે એની ઈર્ષા કરીએ. આ બીજા પ્રકારની બીમારી છે. ત્રીજા પ્રકારની બીમારી બતાવી પરોપકાર કાલુષ્ય. બીજાના માટે કારણ વિના આપણે ખોટું બોલીએ. આપણે કોઈની સાથે કઈ લેવા દેવા ના હોય, કારણ વગર આપણે બીજાની નિંદા કરીએ,
પેલો તો આવો છે, એને આવું ના કરવું જોઈએ, પોતાના દોષોનો વિચાર ના કરીએ, હંમેશા બીજાના દોષો જોવાની વૃત્તિ આપણી અંદર હોય, આ ત્રીજા પ્રકારની બીમારી છે. ચોથી બીમારી બતાવી અસૂયા કાલુષ્ય. લોકોની અંદર સારા ગુણ હોય, પણ ઘણાને એવી ટેવ હોય કે સારા ગુણમાં પણ આપણે દોષ ગોતી લઈએ. આમ તો બધું બહુ સારું છે, પણ અમુક વસ્તુ બરાબર નથી, આવું ના હોવું જોઈએ. સદગુણમાં આપણને દુર્ગુણ દેખાય. આવું જ્યારે આપણને થાય ત્યારે સમજવાનું કે આ ચોથી બીમારી આપણી અંદર આવી છે. પાંચમી બીમારી બતાવી દ્વેષ કાલુષ્ય. કારણ વગર માણસ કોઈની સાથે વેર બાંધી લે, કોઈ કારણ ના હોય છતાંય માની લે કે ફલાણો તો મારું બગાડવા જ બેઠો છે. ઓલાને કઈ લેવા દેવાનું હોય, પેલાના મનમાં કઈ વિચાર ન હોય, છતાં આપણે મનથી નક્કી કરી લઈએ પેલો મારો દુશ્મન જ છે, પેલો મારો બગાડવા જ બેઠો છે. માણસ એક ધારણા બાંધી લે મનમાં. આવું જોઈએ તો સમજો કે આ પાંચમા પ્રકારની બીમારી તમારી અંદર છે. અને છઠ્ઠી માંદગી બતાવી અમર્ષ કાલુષ્ય. એટલે આપણા મનમાં આપણે લઘુતા ગ્રંથિ બાંધી લઈએ કે દુનિયામાં બસ બધા જ મારું બગાડવા બેઠા છે, આ દુનિયામાં બધા જ મારું અહિત ઈચ્છે છે, કોઈ મારું કોઈ સારું વિચારતું જ નથી. માણસ એક ધારણા બાંધી લે. આવું જો આપણી અંદર હોય તો વિચારો કે આ છઠ્ઠી બીમારી પણ આપણી અંદર છે. આ થર્મોમીટર બતાવ્યું છે આ છ બીમારીનું, માનસિક વાનગીનું. તો અહીં બેસેલ આપણા બધા જ એકવાર વિચારીએ કે આપણા પોતાની અંદર આમાંથી કેટલી બીમારી છે. જો કમસે કમ આમાંથી 3 બીમારી આપણી અંદર હોય, ઠીક છે, મીડિયમ કેસ છે, ઉપચાર થઈ જશે. પણ 3 થી વધારે જો બીમારી આપણી અંદર હોય ને તો વિચારવાનું કે કેસ બહુ સિરિયસ છે. સામાન્ય દવાથી એનો ઉપચાર નહીં થાય. તો 2 પ્રકારના દર્દીઓ કે એક સ્વીકારી લે કે હું માંદો છું, અને બીજો જે સ્વીકારે નહીં. તો મનથી જો સ્વીકારી લેશો તો સમજો કે આજથી તમારો ઉપચાર ચાલુ થઈ ગયો છે, તમારી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે. અને જે લોકો સ્વીકારવા તૈયાર નથી એમના ઉપચારની કોઈ સંભાવના રહેતી નથી. હવે તમે મનથી વિચારો કે આમાંથી કેટલી માંદગી આપણી અંદર છે. તો આપણે બધા શ્રી વલ્લભના શરણમાં જઈ શ્રી વલ્લભને વિનંતી કરી, કારણ કે શ્રી વલ્લભથી મોટો ડોક્ટર, શ્રી વલ્લભથી મોટો વૈદ્ય આ જગતમાં બીજો કોઈ હોઈ ન શકે. શ્રી વલ્લભ આપણી માંદગીને તપાસે. અને બહુ સરસ કહ્યું કે નસ મેરી દેખે, કેમ કે વૈદ્ય નસ નાડી તપાસીને રોગનો ઉપચાર કરે. नस मेरी देखी और बीमार लिख दिया, और रोग मेरा पूछा तो सारे लौकिक विकार लिख दिया, और बलिहारी जाऊं उस वल्लभ नाम के वैद्य पर कि जिसने दवा में श्री यमुना जी का नाम लिख दिया. આ શ્રી યમુનાજીના ગુણગાન રૂપી ઔષધિ શ્રી વલ્લભની કૃપાથી આપણને મળી રહી છે. અને શ્રી યમુના ગુણગાન દ્વારા આપણે આપણી અંતર શુદ્ધિ કરવાની છે. શ્રી યમુનાજીના ગુણગાન કોણ ગાઈ શકે? શ્રી મહાપ્રભુજી હમણાં આજ્ઞા કરે છે, સ્તુતિમ તવ કરોતિ કહ. હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? પરમ ભગવતી ગંગાબાઈ પણ કહે છે, કોણ પે જાત શ્રી અમને જો બરની. આ શ્રી યમુનાજીનું વર્ણન કોણ કરી શકે? જેના પર ઠાકોરજીની, શ્રી યમુનાજીની, શ્રી વલ્લભની ત્રણેયની કૃપા હોય ને, આ જ કેવલ શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ શકે. આપ સૌ ભાગ્યશાળી છો કે શ્રી યમુના મૈયાની ગોદમાં બેસીને શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો ઐતિહાસિક સુવર્ણ અવસરના આપ સૌ સાક્ષી થવા જઈ રહ્યા છો. વારે ઘડીએ હું કહું છું કે યમુનાજીના ગુણગાન બી યમુનાજીની ગોદમાં બેસીને એ ન સાંભળી શકે કે જેને વિચાર કર્યો હોય કે મારે શ્રી યમુનાજીના ગુણગાન સાંભળવા છે.
જો હું ઘણી વાર કહું છું, આપણે ત્યાં બે પ્રકારના લોકો હોય, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજા દ્વારા જે ઇલેક્ટેડ હોય 5 વર્ષ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસી શકે, પણ મારા શ્રીનાથજીએ, શ્રી યમુના મૈયાએ અને શ્રી વલ્લભે જેનું સિલેક્શન કર્યું હોય, જેનું વરણ કર્યું હોય ને, એ જ અહીંયા શ્રી યમુનાજીની ગોદમાં બેસીને શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરી શકે. આ બધા જ શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ દ્વારા સિલેક્ટેડ છો. એવું ના માનતા કે તમે તમારા પ્રયત્નથી અહીંયા આવ્યા છો. પ્રયત્ન ઘણાએ કરાવ્યો છે, ટિકિટ ઘણાએ કઢાવી હશે, ઘણાની ટિકિટ કેન્સલ પણ થઈ હશે. શ્રી યમુનાજીની કૃપા જેના પર થાય એ જ અહીંયા સુધી પહોંચી શકે. ને જ્યારે આયોજન થયું, આ મનોરથ મનમાં થયો, તરત જ આ મનોરથ અમારા મનોજભાઈ મહેતાએ સ્વીકાર્યો. નહીં, ખરેખર એક આનંદ, આપણે એવો આનંદ કરવો છે ને બધાને કરાવવો છે. પત્રિકા છપાઈ, આપ સૌના હાથમાં પત્રિકા આવીને બધા વૈષ્ણવ મનમાં એટલા પ્રસન્ન થયા છે. આવ્યા શ્રી યમુનાજીના નોતરા અને મારે જાવું શ્રી વ્રજ સાસરીએ, આજ કોઈ રોકો નહીં. કોઈના અંદર હરખ સમાતો નહીં હોય, એટલા બધા પ્રસન્ન થયા છે. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, હે મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. બરોથી પરિવાર તો રાસ લઈ રહ્યો છે, પણ આપણે બધા બેસી નથી રહેવાનું. બેઠા બેઠા પણ તાળી વગાડીને ભાવથી આપણે રાસમાં જોડાઈએ અને એવો ભાવ કરીએ કે શ્રી યમુનાજી સ્વયં આપણી સાથે રાસ ખેલી રહ્યા છે. ઠકોરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. વૈષ્ણવની ખાસ વિનંતી, બહુ ધીરેથી સાવધાનીથી રાસ લેજો, કેમ કે નીચે પ્લેટફોર્મ લાકડાનું બનેલું છે, એટલે ખાસ કોઈ વધારે ઉછળકૂદ ના કરશો. બહુ પાછળથી પણ ધ્યાન રાખજો, પાછળ બધા ઉભા થઈ ગયા છે. નવમાં બેસીને અમે ચાલિયાને
પહોંચ્યા શ્રી, હે કાઈ પહોંચ્યા શ્રી ઠકુરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવા શ્રી, યમુના પાન રે રાજ કોઈ રોકો નહીં. ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવા છે, હે મારે કરવા છે યમુના પાન રે, આજ કોઈ રોકો નહીં. નવમાં બેસીને અમે આવ્યા ને કાંઈ પહોંચ્યા શ્રી, વિશ્રામ ઘાટ રે રાજ કોઈ રોકો નહીં. નાવમાં બેસીને અમે આવ્યા ને કઈ પહોંચ્યા, હે કઈ પહોંચ્યા શ્રી વિશ્રામ ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, બ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. વિશ્રામ ઘાટના ચોક માને વિશ્રામ ઘાટના ચોક માને કાંઈ બિરાજે, બાળ સ્વરૂપ રે રાજ કોઈ રોકો નહીં. વિશ્રામ ઘાટના ચોકમાં કાંઈ બિરાજે, એ બાળ સ્વરૂપ રે, આજ કોઈ રોકો નહીં. નિરખવા શ્રી નાથજીને કાંઈ વૈષ્ણવની ભીડા ભીડ રે રાજ કોઈ રોકો નહીં. નિરખવા શ્રી નાથજીની કાંઈ વૈષ્ણવની ભીડા ભીડ રે, આજ કોઈ રોકો નહીં. વલ્લભદાસની વિનતીને અમને દેજો શ્રી, બ્રજમાં વાસ રે રાજ કોઈ રોકો નહીં. વલ્લભદાસની વિનતી રે અમને દેજો, હે અમને દેજો શ્રી બ્રજમાં વાસ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, બ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, બ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. હે આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. રાજ કોઈ રોકો નહીં. હે રાજ કોઈ રોકો નહીં. રાજ કોઈ રોકો નહીં. બોલીએ શ્યામ સુંદર શિવ મુને મહારાણી જી કી જય.
શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક થઈ ગયા ગંગાબાઈ. 252 વૈષ્ણવની વાર્તામાં એમના પ્રસંગો આવે છે. એમના પર શ્રીનાથજીની ને શ્રી ગુસાઈજીની એટલી અસીમ કૃપા હતી. શ્રીજી બાવા જયારે વ્રજથી મેવાડ પધાર્યા ત્યારે ગંગાબાઈ ક્ષત્રની સાથે સાથે આપના રથમાં આવ્યા અને શ્રીજી બાવાના મનમાં જે કઈ મનોરથ હોય, જે આપની ઈચ્છા હોય, એ શ્રીજી બાવા ગંગાબાઈને જતાવે. એમણે એક પદમાં ગાયું, કોન પે જાત છી અમને જો બરની. ઠાકોરજીનું વર્ણન થઈ શકે, શ્રી વલ્લભના ગુણગાન ગાઈ શકાય, શ્રી ગુસાઈજીના ગુણગાન એમની કૃપાથી ગાઈ શકાય, પણ શ્રી યમુનાજીના ગુણગાન કોણ ગાઈ શકે? ગંગાબાઈ કહે છે, જેના પર ઠાકોરજીની, શ્રી યમુનાજીની અને શ્રી વલ્લભની આ ત્રણેયની કૃપા હોય એ શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ શકે. શ્રી યમુનાજીની ભક્તિ અનંત કાળથી જીવો કરતા આવ્યા છે. આપણા બધાના આરાધ્ય શ્રી યમુનાજી છે. સમગ્ર પુષ્ટિ ભક્તોએ મૈયાનું માનું વાલ સોયું બિરુદ શ્રી યમુનાજીને આપ્યું છે અને માથી મોટું આ જગતમાં બીજું કોઈ બિરુદ નથી. યમુનાષ્ટકનો પાઠ બધા મોડે કડકડાટ કરતા હોય છે. યમુનાજીના સ્વરૂપની બહુ ઓછા લોકોને સમજ છે. આપણે શ્રી યમુનાજીની ભક્તિ કરીએ છીએ. ભક્તિ એટલે શું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા સર્વતો અધિક દ્રઢ સ્નેહિતી ભક્તિ. જ્યારે આપણને સ્વરૂપનું જ્ઞાન થાય, મહાત્મ્ય જ્ઞાન થાય અને ભગવત સ્વરૂપમાં આપણો દ્રઢ સ્નેહ થાય, અહેતુક પ્રેમ થાય, નિસ્વાર્થ પ્રેમ જ્યારે પ્રભુમાં થાય ત્યારે એને ભક્તિ કહેવામાં આવે છે. સ્વરૂપ જ્ઞાન, લીલા જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન, પ્રભુના સામર્થ્યનું જ્ઞાન, આ બધું જ્યારે આપણને થાય ત્યારે આપણી ભક્તિ દ્રઢ થાય છે. અને એટલા માટે આપણા સત્સંગ કરીએ છીએ, કીર્તનો કરીએ છીએ, લીલાઓનું શ્રવણ કરીએ છીએ, વારંવાર એમનું સ્મરણ કરીએ છીએ. આ બધા સાધનો છે અને એનાથી જ આપણી ભક્તિ દ્રઢ થાય છે. આજકાલ તમે જો ઘણા બધા સમાજમાં યુવક અને યુવતીઓના વિવાહ માટે પરિચય મેળાઓનું આયોજન થાય છે. એકબીજાનો પરિચય હવે જેને આપણે જીવન સાથી તરીકે સ્વીકારવાના છે, જેની સાથે સમગ્ર જીવન આપણે વિતાવવાનું છે, એ વ્યક્તિનો પરિચય કેમ થાય? કોઈ પણ વ્યક્તિનો પરિચય કરવા માટે 4 વસ્તુઓ જાણવી જોઈએ. એક તો જેની સાથે જીવન વિતાવવું છે, જીવન નિભાવવું છે, અને એવું જીવન કે જેમાં કોઈ ક્લેશ ન હોય, આનંદ હોય. તો સૌથી પહેલા વ્યક્તિનું નામ શું છે? નામ વગર પરિચય ના થાય. સૌથી પહેલા આપણે નામ જાણીએ. પણ એટલું નામ જાણવાથી શું થાય? નામની સાથે એનામાં કેવું રૂપ રહેલું છે. રૂપની સાથે એનામાં કેવા ગુણો રહેલા છે. ઘણાનું નામ સારું હોય, રૂપ સારું હોય, પણ નામ કરતા વિપરીત ગુણો હોય તેવા નામ અને રૂપનું કરવું શું? નામ હોય લક્ષ્મીચંદ, વૈષ્ણવને ખાસ વિનંતી, વચ્ચે આટાના મારો, સામે કેમેરો છે, મને ઘડી ઘડી ડિસ્ટર્બ ના કરો પ્લીઝ. यहाँ से रोक दीजिए, अभी साइड से, सबको साइड से भेजिए, कोई बात नहीं. નામ હોય લક્ષ્મીચંદ પણ ખિસ્સામાં એક એક કાવડિયું ના હોય. નામ હોય જ્ઞાનચંદ, અંગૂઠા છાપતો હોય. નામ હોય રથપાલ, જીવનભર ક્યારે રથમાં બેઠો જ ના હોય. નામ હોય ભક્તિરામ, એની અંદર ભક્તિનો છાંટો ના હોય. ઘણા લોકોનું નામ પ્રેમ પ્રકાશ કે પ્રેમ પ્રસાદ હોય, પણ પ્રેમ શું બિચારાને ખબર ના હોય. તો નામ તો હોય સારા, પણ બિલકુલ ગુણ ના હોય તો ખાલી નામનું કરવું શું?
નામની સાથે સારા ગુણ પણ એનામાં હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, નામ જાણ્યું, એના સદગુણો આપણે જાણ્યા, ત્યાર પછી એને જીવનમાં કેવા કાર્યો કર્યા છે, કારણ કે સારા ગુણો હોય, સારા ગુણોનો ઉપયોગ પણ કર્યો હોવો જોઈએ. કોઈ માણસમાં ઉદારતાનો બહુ મોટો ગુણ છે, પણ ખિસ્સામાંથી એક રૂપિયો જ ના વાપર્યો હોય તો ઉદારતાનો ગુણ શું કામનો? એટલે નામ, રૂપ, ગુણ અને એને કરેલા કાર્યો, જીવ કરે તે કર્મ કહેવાય, ઠાકોરજી કરે તે લીલા કહેવાય છે. કારણ કે પ્રભુ જે કરે છે એ ભક્તના ઉદ્ધાર માટે, ભક્તની રક્ષા માટે, કે પોતાના ભક્તને આનંદનું દાન દેવા માટે કરે છે. અને પ્રભુ ક્યારે પોતાની લીલાથી બંધાતા નથી. એટલે નામ, રૂપ, ગુણ અને લીલા, આ ચાર વસ્તુ દ્વારા આપણને પરિચય થાય છે. તો શ્રી યમુનાજીની ભક્તિ આપણે કરીએ છીએ અને આગળ પણ શ્રી યમુનાજીની ભક્તિ કરવી છે. તો 3 દિવસોમાં શ્રી યમુનાષ્ટક, શ્રી યમુનાજીના 41 પદો અને ગ્રંથોના સહારે શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાને જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલા શ્રી યમુનાજીનું નામ યમુના કેમ પડ્યું? લૌકિકમાં જ્યારે ફૈવ આપણું નામકરણ કરે ત્યારે જ્યોતિષીઓ કુંડલી બનાવે, ગ્રહ નક્ષત્ર અને રાશિ પરથી આપણા બધાના નામકરણ થાય છે. પણ ભગવત સ્વરૂપોના નામકરણ રાશિ કે ગ્રહ ઉપરથી ના પડે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે 3 પ્રકારે ભગવત સ્વરૂપોના નામકરણ થાય: સ્વરૂપ અનુકૂળ, ગુણ અનુકૂળ અને લીલાનુકૂળ. સ્વરૂપ પરથી, એમના ગુણો અને એમની લીલા પરથી નામકરણ થાય. જેમ કાંદિવલીમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે. ઘણા લોકોને પ્રશ્ન થાય કે દ્વારકા લીલા તો મર્યાદા લીલા છે, પ્રભુએ 11 વર્ષ 52 દિવસ વ્રજમાં પુષ્ટિ લીલા કરી છે, આપણો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, તો પછી આ મર્યાદા લીલાનું નામ કેમ? શ્રી મહાપ્રભુજી જ્યારે દામોદરદાસ સંબલવાલાને શ્રી દ્વારકાધીશ સ્વરૂપ પધરાવી આપ્યું ત્યારે આ જ પ્રશ્ન એમના મનમાં થયો હતો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ નામનું રહસ્ય બતાવ્યું. દામોદરદાસ, આ દ્વારકા લીલાનું સ્વરૂપ નથી, મર્યાદા લીલાનું સ્વરૂપ નથી. સંધિ છૂટી પાડો. દ્વાર ક અધીશ. દ્વાર એટલે દ્વાર, દરવાજો. ક એટલે જલ. જલ માટે ઘણા શબ્દનો પ્રયોગ થયા છે. ભૂ, ઉદક, નીર. ક શબ્દ પણ જલવાચક છે. ક શબ્દના પણ અનેક અર્થ થાય છે. અને પુષ્ટિ માર્ગમાં જલ સ્વરૂપે કોણ બિરાજે છે? સ્વયં શ્રી યમુનાજી. અધીશ. શ્રી યમુનાજીના નિકુંજના દ્વારના અધિપતિ એટલે દ્વારકાધીશ. લીલાનુકૂળ. 3 પ્રકારે ભગવત સ્વરૂપોના નામકરણ થાય. અને પ્રાચીન સમયમાં એક પદ્ધતિ હતી કે ઘરમાં કોઈ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, જેનું સમાજમાં કંઈ બહુ મોટું યોગદાન હોય, જેને કંઈક એવું મોટું કાર્ય કર્યું હોય, તો એના નામ પરથી પણ એના કુળનો પરિચય થાય. જેમ રઘુકુળ કહેવાયું, યદુકુળ કહેવાયું, જેમ શ્રી વલ્લભકુળ કહેવાયું, અથવા ઘરના કોઈ વડીલ માતા પિતા કે ભાઈના નામ પરથી પરિચય થાય. જેમ સીતાજી જનક નંદિની કહેવાયા, રામચંદ્રજી દશરથ કુમાર કહેવાયા, ઠાકોરજી નંદનંદન યશોદાનંદન કહેવાયા, સ્વામીજી વૃષભાન દુલારી કહેવાયા. કોઈક પ્રસિદ્ધ વ્યક્તિના નામ પરથી પરિચય થાય. તો શ્રી યમુનાજીના એક નામ, યમુનાજીનું નામ છે યમુના. એક નામ આવે છે યમ. બધાને ઓળખતા જ હોય, કોઈને ઓળખાણ કરાવવાની જરૂર નથી. જરાક ખકડાટ થાય ને ભણકારા વાગે, હમણાં આવશે, ક્યારે તેડું આવશે. યમ એટલે ધર્મના રાજા, જે નિયમમાં રાખે તે યમ, જે બધાનો નિયમન કરે છે. અને ઉન એટલે નાનું. ધર્મના રાજા યમ એટલે યમ રાજાના લાડકા વાલસોયા નાના બેન એટલે યમુનાજી. આ સપણનું નામ થયું. તો કે છે યમ ધર્મના રાજા
અને યમનો ભય કોને ના સતાવે? તો કે જે ધર્મ પ્રમાણે જીવન જીવે એને યમનો ભય ક્યારે ના સતાવે. વૈષ્ણવનો ધર્મ ભગવત સેવા છે. શ્રી ગુસાઈજીના એક સેવક થયા માજી, 8 વખત યમ એમના દ્વાર પર લેવા માટે આવ્યો. માજી ચાલો સમય થઈ ગયો છે. અરે મારે તો જન્માષ્ટમીની સેવા કરવાની છે, આ સેવા છોડીને ક્યાં આવું? જન્માષ્ટમી ગઈ, માજી હવે ચાલો સેવાથી. અરે હજી તો દાનના દિવસો આવ્યા છે, મારે દાનની સામગ્રી સિદ્ધ કરવાની છે. દાન એકાદશી, કાલે તો વામન દ્વાદશી છે. પછી કાં તો સુંદર વિલાસના દિવસો આવ્યા. અરે મારે દશેરાની સેવા પહોંચવી છે, હવે તો દિવાળી નજીક આવી રહી છે, મારે અન્નકૂટની સામગ્રી કરવી છે. 8 વખત યમને દ્વાર પરથી પાછો મોકલ્યો. શ્રી ગુસાઈજીને અષ્ટપદી એવું કહ્યું. અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી ત્યારે માન દેવા માટે સાથે ગયા છે. તો યમુનાજી એ ભક્તિ મહારાણીનું સ્વરૂપ છે. સામાન્ય લોકો તો વર્ષો સુધી યાત્રાઓ કરે, યમ નિયમ પાળે, દાન દક્ષિણા કરે, તીર્થો કરે, છતાંય બધાને ભક્તિ મળતી નથી. પણ આપણને શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીની કૃપાથી બહુ સરળતાથી મળી ગઈ છે. અને કહે છે ને, જે વસ્તુ આપણને મફતમાં ને સરળતાથી મળે, ભલે ઉત્તમ વસ્તુ હોય પણ આપણને એની કિંમત હોતી નથી. સરળતાથી મળી એટલે આપણે એને સમજતા નથી. આ જન્મમાં વગર પ્રયત્ન આપણને મળી ગઈ છે, વલ્લભની કૃપાથી મળી છે. યમુનાજીનું નામ યમુના પાડવાનું બીજું કારણ શ્રી હરિરાયજી યમુનાષ્ટકની ટીકામાં આજ્ઞા કરે છે. યમયતિ રમયતિ ઉપરેમે ઇતિ યમુના. શ્રી દ્વારકેશી ભાવનામાં આજ્ઞા કરે છે, યમયતિ જીવાન કૃષ્ણ સ્વરૂપે ઉપરમયતિ ઇતિ યમુના. યમ ધાતુ છે, યમ એટલે લઈ જવું. આપણા જેવા કલિયુગના અનેક દોષોથી ભરેલા જીવોને દોષોથી રહિત કરી ઠાકોરજી સુધી પહોંચાડે છે. દોર કર સોર કર જાય પિયસો કહે, અતિ આનંદ મન મે જો હરખે. જેમ એક માં પોતાના બાળકનો હાથ પકડીને પિતાના ખોળામાં બેસાડે, એમ શ્રી યમુનાજી કૃપા સાગર છે. પુષ્ટિ માર્ગમાં ઘણા સાગર થયા, એમાં કૃપા સાગર શ્રી યમુનાજી છે. એ જીવના દોષો સામે જોતા નથી. પોતાનું બાળક ગમે તેવું મસ્તીખોર હોય, તોફાની હોય, છતાંય માં પોતાના બાળકના દોષોનો વિચાર ન કરે અને સદા એના પર વાત્સલ્ય વરસાવતી રહે. એમ શ્રી યમુનાજી એટલા કૃપાળુ છે કે ક્યારે આપણા જીવોના દોષો સામે નથી જોતા, અને ઉલટો એ જીવને નિર્દોષ બનાવીને પ્રભુ સુધી પહોંચાડનારા છે. કારણ કે ઘણીવાર બાળક અઠે ચડ્યું હોય, મારે ફલાણી વસ્તુ જોઈએ છે, મારે ફલાણી જગ્યાએ પિકનિક પર જવું છે, મારે આમ કરવું છે. પપ્પા વારે ઘડીએ ના પાડતા હોય, ના બેટા આવું નથી કરવું આપણે. તો પિતા પાસે કામ કઢાવવાની આવડત મામાં હોય. પપ્પા ના માને તો બાળક કોની પાસે જાય? હા, મમ્મી પાસે જાય ને. મમ્મી જો ને વારે ઘડી કહું પપ્પા માનતા નથી. બાળક જયારે માનો આશ્રય લે ને, પછી માં ધીરેથી એના પતિને કે, આ ક્યારનો કે છે, આટલો ટાઈમ થયો, માનો ને એની વાત કેમ નથી માનતા? ચાલો એને જ્યાં જવું છે આપણે લઈ જઈએ. ભાઈ મમ્મી કે એટલે પપ્પા માની લે તરત જ. એ પતિ પાસે કામ કઢાવવાની આવડત મા પાસે હોય. એમ જીવ કઈ વસ્તુ માટે વારે ઘડીએ ઠાકોરજીને વિનંતી કરે, કાલાવાલા કરે, ઠાકોરજી જલ્દી ના સાંભળે. પણ જીવ જયારે શ્રી યમુનાજીનો આશ્રય કરે અને શ્રી યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે તો ઠાકોરજી તરત જ જીવના મનોરથ પૂરા કરી દે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. જો ભાગવતજીમાં કહ્યું છે, ભગવાન 2 પ્રકારે ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. ભગવાન જયારે અવતાર લે છે ત્યારે પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે છે.
ભગવાન કોને કહેવાય પેલા એ કહું. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ. અને જે ભગને ધારણ કરે તે ભગવાન, જેનામાં 6 ધર્મો બિરાતા. જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, રૂપ હોય તો સ્વરૂપવાન, એમ આ 6 ધર્મો જેનામાં હોય ભગવાન. અને એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ, ભગવાન સ્વયં 6 ધર્મો ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે. અને શ્રી યમુનાજી પણ કૃષ્ણ રૂપા, કૃષ્ણ સ્વરૂપા, કૃષ્ણ સમા છે. કૃષ્ણમાં ને યમુનાજીમાં કોઈ તારતમ્ય નથી. 6 ધર્મો જેમ ભગવાનના નામમાં છે એમ 6 ધર્મો પ્રભુના સ્વરૂપમાં, એટલે સ્વરૂપ અને નામમાં કોઈ ભેદ નથી. જેમ ઠાકોરજી પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે, એમાં કલિયુગમાં કલિયુગ કેવલ નામ અધારા, સુમીર સુમીર ભવ ઉતરહુ પારા. કલવ કેશવ કીર્તન હતા. કલિયુગમાં કહે છે કે પ્રભુના નામનો આધાર સૌથી મોટો આધાર છે. એક બડો આધાર કલી મેં, સૌથી મોટો આધાર ભગવત નામનો છે. નામના સતવારે સતવારે પણ આપણે પ્રભુના ધામ સુધી પહોંચી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. શુદ્ધ હૃદયથી જ્યારે આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ, શ્રી યમુનાજીની ભક્તિ કરીએ, તો અનાયાસે શ્રી યમુનાજીની કૃપા આપણા પર વરસી પડે છે. યમુનાજીનું નામ કેવી રીતે લેવું જોઈએ? ઘણા વૈષ્ણવને કડકડાટ શ્રી યમુનાજીનો પાઠ મોઢે આવડતો હોય, આખો દિવસ કર્યા કરે, એવી રીતે યમુનાષ્ટકનો પાઠ ના થાય. 1000 પાઠ કરો તોય ફળ ના મળે. ક્રિયાના રૂપમાં ભલે નિષ્ફળ નહીં જાય, પણ જે અલૌકિક ફળ મળવું જોઈએ ના મળે. યમુનાષ્ટકનો પાઠ ભલે 1 કરો, પણ કેવી રીતે કરાય? શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં જ બતાવે છે. તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા. મુદા અને સદા. મુદા એટલે હૃદયના ઉમળકા સાથે, પ્રસન્ન ચિત્તથી, ઉત્સાહથી, આનંદથી, શુદ્ધ હૃદયથી, ભક્તિભાવથી તમે શ્રી યમુનાજીનું નામ લો. મુદા અને સદા એટલે નિત્ય. ભલે આવી રીતે 1 પાઠ કરો, શ્રી યમુનાજીની અસીમ કૃપા તમારા પર થશે. 252 વૈષ્ણવની વાર્તામાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. નાનપણમાં જ એમની માતાનો ગૌલોકવાસ થયો હતો. પિતા સાથે ઘરમાં ઠાકોરજીની સેવા નિત્ય કરે. પિતાએ શીખડાવેલો શ્રી યમુનાષ્ટકનો પાઠ નિત્ય કરે. એમના બાળ વિવાહ થયેલા, નાનપણમાં જ લગ્ન થઈ ગયેલા. હજી તો પરણીને જેવા સાસરે ગયા, કંઈક ઠાકોરજીની ઈચ્છા, પ્રભુની લીલા, થોડા સમયમાં જ પતિનું અવસાન થઈ ગયું. પિતાના ઘરે રહેવા લાગ્યા. પછી થોડા સમયમાં પિતાનું પણ દેહાંત થઈ ગયો. ઘરમાં એકલા થઈ ગયા. મોટી બેન પરણીને સાસરે ગઈ હતી. ઘરમાં સાવ એકલા રહે, નિત્ય શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે. પ્રભુની કઈ ઈચ્છા, શરીરમાં રોગ થયો. ધીરે ધીરે હાથ પગ કામ કરતા બંધ થયા. આંખોની રોશની ચાલી ગઈ. બેન સાસરેથી આવી, થોડી ચાકરી કરે, રસોઈ કરીને જમાડે. બેનને પણ હવે એમની સેવા કરવાથી આમ પીડા થવા લાગી. કડવા વચન સંભળાવી જાય. આ તો કેવી માથે પડી છે, ના બોલવાના શબ્દો બોલે. એ દુઃખના સમયમાં આખો યમુનાષ્ટકનો પાઠ વિસરાઈ ગયો. કેવલ 1 પંક્તિ શ્રી યમુનાજીની અડધી કડી યાદ રહી. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય. 8 શ્લોકનો નિત્ય પાઠ કરે. અને એનો પાઠ કરવાથી શ્રી યમુનાજીને એવી કૃપા થઈ કે લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી શ્રી યમુનાજી કિશોરીને ત્યાં આવ્યા. પરિચય આપ્યો. તારી ઘણી દૂરની સગી બેન થાઉં છું, મારું નામ યમુના છે. શ્રી યમુનાજી પોતેની સેવા કરવા લાગ્યા. ધીરે ધીરે કિશોરીબાઈના અંગો સારા થવા લાગ્યા.
અને એક દિવસ શ્રી ગુસાઈજી એમના ગામમાં પધાર્યા. ત્યારે કોઈ સેવકે વિનંતી કરી, કૃપાનાથ આપની સેવિકા છે, બહુ દુખિયારી છે, આપ કૃપા કરી એના ઘરે પધારો, એ જીવનો ઉદ્ધાર કરો. શ્રી ગુસાઈજી કિશોરીના ઘરે પધાર્યા. આપે શું દર્શન કર્યા કે સાક્ષાત શ્રી યમુના મહારાણીજી પોતે કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ એના મસ્તક પર શ્રીહસ્ત પધરાવ્યો. કિશોરીને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત શ્રી ગુસાઈજીના ભગવત સ્વરૂપે અને શ્રી યમુના મહારાણીજીના અલૌકિક સ્વરૂપે દર્શન થયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃપાનાથ, આ જીવ માટે આપે આટલો પરિશ્રમ લીધો, આપને મારી ચાકરી કરવી પડી, આપની કૃપાથી સારી થઈ છું, કૃપા કરીને મને સેવા પધરાવી આપો તો બાકીનું જીવન ભગવત સેવામાં વ્યતીત થાય. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી, શ્રી યમુનાજીની કૃપાથી તને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. હમણાં જ આપણે શ્રવણ કર્યું આચાર્ય ચરણો પાસે, તનુ નવત્વ, નવ તનુત્વ નહીં. આ શરીર છોડીને બીજું શરીર નથી મેળવવાનું, પણ ભગવત કૃપા, શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે આ જ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બની જાય. આ જ નેત્રથી પ્રભુની લીલાઓના દર્શન થાય, આ જ કાનથી પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી શકીએ, આ જ હાથથી ઠાકોરજીને અરોગાવી શકીએ, આ જ દેહથી અનુભવ થાય ત્યારે કહેવાય કે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. જેમ શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે કે 80 વર્ષના થયા. પુત્ર ગોપાલદાસે વિચાર્યું, પિતા 80 વર્ષના થયા છે, સેવામાં બહુ પરિશ્રમ થતો હશે, તો હું પિતાને સેવા કરવા માટે મદદ કરું. અને જ્યાં અપસ્માર આવીને આવ્યા તો 20 વર્ષના યુવાન એમના પિતા દેખાયા. વિચાર્યું કે મારા પિતા જેવો યુવાન કોણ છે? અને પિતા જ હતા. ઠાકોરજીની સેવા કરવાનું સામર્થ્ય જ્યાં સુધી આપણામાં છે, વૈષ્ણવ ક્યારે પણ વૃદ્ધ થતો જ નથી. અને 20 વર્ષના યુવાન તમે હો, પણ જો ઠાકોરજીની સેવા શરીરથી નથી થઈ શકતી તો માનો અકાળે તમારામાં વૃદ્ધત્વ આવી ગયું છે. આ દેહથી જ્યારે ભગવત સેવા થાય અને પ્રભુ આપણી સેવા સ્વીકારે અને એની પ્રતિતિ આપણને કરાવે ત્યારે કહેવાય કે જીવને તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તો શ્રી યમુનાજીમાં સ્નાન કરીએ છીએ આપણે. ઘણા લોકો કહેતા હોય યમુનાજીમાં સ્નાન ના કરાય. અરે સ્નાનના મહાત્મ્યના પદો ગવાયા છે. મજ્જન કરો વિમલ જલ પાવન, ચિંતા કલુષ બહાવું. મજ્જન એટલે સ્નાન. અરે ગોવિંદ સ્વામી જેવા કોઈ ભગવદીય જેમને સાક્ષાત શ્રી યમુનાજીનો અનુભવ હતો, એ યમુનાજીમાં પોતાના પગ ના બોળતા. સૂરદાસજી પણ કહે છે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાદ્યો નહીં, સૂર કહે કહા ભયો દેહ બોરે. જ્યાં સુધી યમુનાજીનું સ્વરૂપ જ્ઞાન નથી તો શરીર બોળવાથી ખાલી શું થાય? એટલે આપણે ત્યાં એક પદ્ધતિ છે, જો પ્રાચીન સમયમાં જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે એક ગળો જલનો ભરી અને તીર્થ સ્નાનના ભાવથી બધા ઉપરથી રેડે ત્યારે અપ્રસ્થય કહેવાય. અને સમય આ શ્લોક બોલે, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ હારિણી સેવાએ સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કરો. શ્રી યમુનાજીમાં સ્નાન કરો ત્યારે શ્લોક બોલવો જોઈએ. હે શ્રી યમુના મહારાણીજી, ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવાની ઈચ્છા છે. કૃપા કરીને આ જલમાં ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થાઓ અને સેવોપયોગી દેહ મને પ્રદાન કરો. શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી આપણી સેવા સ્વીકારે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે યમુનાજીની કૃપાથી તારો દેહ અલૌકિક થયો છે. યમુનાજીની વાલુકા પધરાવી આપી. વાલુકા એટલે સૂકી રજ. અને કિશોરીબાઈ નિત્ય શ્રી યમુનાજીની વાલુકાની સેવા કરે અને એમાં નિત્ય ઠાકોરજીની લીલાઓના દર્શન થાય. કેવલ અડધી પંક્તિના પાઠથી કિશોરીબાઈના અલૌકિક ફળ મળ્યું છે. તો જે વૈષ્ણવ શુદ્ધ હૃદયથી મુદા અને સદા યમુનાષ્ટકનો પાઠ કરે, તો શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીની કૃપાથી કેવું ફળ મળે છે? જો યમુનાષ્ટક મંત્રાત્મક છે, જેમ સર્વોત્તમજી મંત્રાત્મક છે, યમુનાષ્ટક અને સર્વોત્તમજીનો પાઠ તો વૈષ્ણવે નિત્ય કરવો જોઈએ.
મંત્રનું આપણે ત્યાં એક બહુ વિશિષ્ટ સ્વરૂપ છે. મંત્રનું આખું વિજ્ઞાન છે. કોઈ પણ મંત્રના 5 અંગ બતાવ્યા છે: ઋષિ, છંદ, બીજ, દેવતા અને વિનિયોગ. આ 5 મંત્રના અંગ હોય છે. કોઈ પણ મંત્ર ક્યારે એમને સાધારણ રીતે પ્રગટ ન થાય. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં જ્યારે કોઈ ભગવદ સ્વરૂપનો અનુભવ થાય અને એ અવસ્થામાં મનની અંદર મંત્ર પ્રગટ થાય છે. અને જેના અંદર આ મંત્ર પ્રગટ થાય છે એને મંત્રના ઋષિ કહેવામાં આવે છે. યમનાષ્ટકની સ્તુતિ કોણે કરી? હા, યમનાષ્ટક કોણે ગાયું? શ્રી મહાપ્રભુજીએ. તો યમનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. યમનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે. જેમ દરેક વૃક્ષમાં ફળ અને ફળમાં બીજ હોય અને બીજમાં વૃક્ષ છુપાયેલું છે, એમ શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા, શ્રી યમુનાજીની કૃપા શક્તિ એ યમનાષ્ટકનું બીજ છે. મંત્રના દેવ હોય. તમે કોઈ અન્ય દેવનું આરાધન કરો, ધ્યાન કરો અને કોઈ અન્ય દેવનો મંત્ર જપો તો કોઈ ફળ ના મળે. જે મંત્રના જે દેવ હોય એના સ્વરૂપનું ચિંતન થાય તો યમનાષ્ટકના દેવતા સ્વયં શ્રી યમુનાજી છે. અને વિનિયોગ, વિનિયોગ એટલે એ પાઠનું ફળ. તમે જે મંત્ર કરો છો એનું ફળ શું? તો યમનાષ્ટકનો વિનિયોગ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે. અને યમુનાજી પ્રસન્ન થાય તો શું ફળ આપે? યમનાષ્ટકનો પાઠ તમે કરો, કયા ફળની પ્રાપ્તિ થાય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે: સમસ્ત દુરિતાક્ષયો ભવતિ વૈ મુકુંદે રતે તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એવો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ધ્યાનથી સમજો. તવાષ્ટકમ ઇદમ મુદા તવ અષ્ટકમ ઇદમ પઠતે. યમુનાજીની રચના તો ઘણી બધી થઈ છે. શ્રી મહાપ્રભુજીથી પેલા 2000 વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્યજી પણ રચના કરી છે. એમને પણ યમુનાષ્ટક ગાયું છે. યમુના વિંશતિ અને અનેક મહાનુભાવોએ યમુનાજીની સ્તુતિ કરી. વેદોમાં, ઉપનિષદોમાં પણ યમુનાજીની સ્તુતિ છે. અને બધામાં શ્રી યમુનાજીના આદિ ભૌતિક આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. યમુનાજીના ગુણ, યમુનાજીનું સામર્થ્ય બધાનું વર્ણન કર્યું. પહેલી વખત શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ બતાવ્યું. નમત કૃષ્ણ તોર્ય પ્રિયા. પ્રભુની લીલામાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. એટલે આપણે ઇદમ શબ્દ પર ભાર મૂક્યો છે. અન્ય કોઈ યમુનાજીના સ્તવન ગાવાથી નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ યમુનાષ્ટકનો પાઠ કયો? શ્રી વલ્લભે યમુનાષ્ટક ગાયું. એ યમુનાષ્ટકનો પાઠ જે કોઈ કરશે એને આ યમુનાષ્ટકમાં બતાવેલા ફળોની પ્રાપ્તિ થશે. યમુનાષ્ટકના ફળ બતાવ્યા. સમસ્ત દુરિત અક્ષયો, બધા દુરિતોનો ક્ષય થાય. દુરિત એટલે ભગવત સેવામાં આવનારા પ્રતિબંધો, ભગવત સેવામાં આવનારા બાધકો. જ્યાં ઠાકોરજીની સેવા કરવા જઈએ શરીરમાં કોઈ માંદગી આવી જાય, માનવાન ઠાકોરજીની સેવા કરવા જઈએ સૂતક કે વર્ધી આવી જાય, કઈ ને કઈ વિઘ્ન નડ્યા કરે, ઠાકોરજીની સેવામાં વારે ઘડીએ અંતરાય પડે, એનું નામ છે દુરિત. અને શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે બધા દુરિતોનો ક્ષય એટલે નાશ થાય છે. આ દુરિતો બાધક ન કરી શકે. ભગવત પ્રાપ્તિના બધા જ અંતરાયો શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય. બીજું ફળ ભવતી વૈ મુકુંદે રતિ. શ્રી યમુનાષ્ટકના પાઠથી મન બંધાય, ઇન્દ્રિયો વિશુદ્ધ થાય. જો પાત્ર એઠા કે મલિન થાય ને તો સૌથી પહેલા આપણે એને પાણીથી ધોઈએ છીએ.
પણ ઘણા બેક્ટેરિયા કે વાયરસ, કેટલાય વિષાણુ કે જીવાણુ એટલા હઠેલા હોય ને કે પાણીથી દૂર ન થાય, એને અગ્નિમાં તપાવવા પડે છે. આપણા મનમાં એવી મલિનતા બેઠી છે. યમુનાજી રૂપી જલથી દૂર થાય, અને એનાથી ના થાય તો શ્રી વલ્લભ રૂપી અગ્નિના તાપમાં જ્યારે જીવ તપે ને ત્યારે એના બધા જ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. અને ત્યારે ઠાકોરજીમાં જીવની પ્રીતિ થાય છે. બે વસ્તુ છે, જીવની ઠાકોરજીમાં પ્રીતિ કરાવે છે અને પ્રભુની જીવમાં પણ પ્રીતિ કરાવે છે. ભક્તને અને ભગવાનને પરસ્પર એકબીજા સાથે પ્રેમ કરાવનારા શ્રી યમુનાજી છે. કેવલ ભક્તની ભગવાનમાં પ્રીતિ થાય પણ ભગવાન ભક્ત સામે ના જોવે તો બિચારો ભક્ત કરે શું? ભક્તની ભગવાનમાં પ્રીતિ કરાવે છે અને ભગવાનની ભક્તમાં પ્રીતિ કરાવે છે. ત્રીજું ફળ કયું? તયા સકલ સિદ્ધયો. શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી કૃપા કરીને શ્રી યમુનાજી અષ્ટ ઐશ્વર્યનું દાન કરે છે. સકલના બે અર્થ થાય. સકલ એટલે બધી, અષ્ટ ઐશ્વર્ય તો ખોર, પણ અહીંયા કહ્યું કલાભી સહિત ઇતિ સકલ, સંપૂર્ણ કલાઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરનારા શ્રી યમુનાજી છે. સંપૂર્ણ કલાઓને ધારણ કરનારા કૃષ્ણ છે, અને એવા શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અને મુરરી પુષ્ચ સંતુષ્યતિ, જો ચકાર છે, કેવલ ઠાકોરજી નહીં, મુરારી પુષ્ચ ઠાકોરજી. ભગવાનનું નામ મુરારી કેમ કહ્યું વિશેષ રૂપે? અહીંયા મૂર નામનો 5 માથાવાળો દૈત્ય જીવ અને પ્રભુની વચ્ચે અંતરાય છે, જલના દોષ રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ મૂર નામના દૈત્યને માર્યો. ભગવાન મુરારી કહેવાયા અને નરકાસુરની કેદમાંથી 16,000 કન્યાઓને મુક્ત કરી. દ્વારકા લીલામાં પ્રભુ એમને રાણીઓ બનાવી. ઠાકોરજી મુરારી કહેવાયા છે. એ ભગવાન શ્રી મુરારી રાજી થાય. કેવલ ઠાકોરજી નહીં, મુરારી પુષ્ચ ઠાકોરજીની સાથે એમનો સંપૂર્ણ લીલા પરિકર પણ શ્રી એ જીવ પર પ્રસન્ન થાય છે યમુનાજીની કૃપાથી. અને પાંચમું ફળ કયું બતાવ્યું? સ્વભાવ વિજયો ભવે. લૌકિક આસુરી સ્વભાવ દૂર થાય. વારે ઘડી જાય આસુરાવેશ આપણી અંદર ભરેલો છે. શરીરમાં પ્રમાદ આવતો હોય, ઠાકોરજીની સેવામાં જવાનું માન ના થતું હોય, પ્રભુનું નામ લેવાનું ના ગમતું હોય, સત્સંગમાં રુચિ ના હોય, કેવલ લૌકિક વિષયોમાં આસક્તિ હોય, આ બધો આસુરાવેશ કહેવાય. તો એ લૌકિક આસુરી સ્વભાવ દૂર થાય અને જીવને અલૌકિક ભગવદીય સ્વભાવની પ્રાપ્તિ થાય છે. 5 ઉત્તમ ફળ શ્રી યમુનાજીની કૃપાથી જીવને પ્રાપ્ત થાય છે. અને કયા 8 ઐશ્વર્યનું દાન શ્રી યમુનાજી કરે છે? ભગવાનમાં ભક્તોનો પ્રેમ વધારનારા છે. ભગવાન તરફની જે આરતી છે એને શ્રી યમુનાજી રતિમાં બદલી નાખે છે. મુકુંદ રતિ વર્ધિની, રતિમાં બદલી નાખે છે, પ્રેમમાં બદલી નાખે છે. પ્રભુ પ્રાપ્તિમાં નડતા બધા અંતરાયોને શ્રી યમુનાજી દૂર કરે છે. જીવને પ્રભુને લાયક બનાવે છે. અને કેવલ લાયક બનાવે છે એટલું જ નહીં, એ જીવ સાથેનો પ્રભુનો સંબંધ એકદમ દ્રઢ કરી આપે છે. ક્યારે પણ તૂટે નહીં. આજે જેમ લૌકિકમાં આપણા લગ્ન થાય ને પાછું આમ અણગમો થાય એટલે ડાયવોર્સ પણ થઈ જાય, એવું ના થાય. જીવનો ક્યારે ભગવાન સાથે ડિવોર્સ ના થાય, એવો સંબંધ દ્રઢ મજબૂત બનાવી દેશે. ઠાકોરજી પોતે જીવને ક્યારે ન છોડે. શ્રી યમુનાજી જીવોમાં રહેલા કલીના દોષોનો નાશ કરી એ જીવને પ્રભુને લાયક બનાવે છે. એ જીવને સકલ સિદ્ધિ એટલે ભગવદ સ્વરૂપાનંદ રૂપી સિદ્ધિ આપનારા છે. શ્રી યમુનાજીના સેવનથી જીવ પ્રભુની ઉત્કૃષ્ટ પ્રીતિને પ્રાપ્ત કરે છે. શ્રી યમુનાજી કૃપા કરી જીવને તનુ નવત્વ એટલે ભગવત શિવોપયોગી દેહનું દાન કરે છે.
8મી સિદ્ધિ કઈ તો શ્રી યમુનાજી પોતાના જલના સ્પર્શથી માનો એ જીવને સાક્ષાત ભગવદ શ્રીઅંગના સ્પર્શનું સુખ આપે છે. શ્રી ગુસાઈજી બીજી સિદ્ધિઓ બતાવે છે. અષ્ટ સિદ્ધિ એટલે 4 સંયોગાત્મક અને 4 વિપ્રયોગાત્મક એ છે. અને આ સિદ્ધિઓ કેવલ અને કેવલ માત્ર શ્રી યમુનાજી આપી શકે છે. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટી સિદ્ધિ કઈ કે ઠાકોરજીની પ્રાપ્તિ. ઠાકોરજીની પ્રાપ્તિથી મોટી બીજી કોઈ સિદ્ધિ નથી. બાકી આપણા મંત્ર વિજ્ઞાનમાં ઘણી બધી સિદ્ધિઓ બતાવી છે. અણીમાં, ગરીમાં, લઘીમાં પોતાનું કદ વધારી દેવું, કદ ઘટાડી દેવું, વજન વધારી દેવું. જેમ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા, બલિરાજા માટે વામન થઈ ગયા. તમે હવામાં ઉડી શકો, તમે અગ્નિ પર ચાલી શકો, તમે પાણી પર ચાલી શકો, અદ્રશ્ય થઈ. આ બધી સિદ્ધિઓ છે. અને આવી કોઈ પણ સિદ્ધિથી જીવનો ઉદ્ધાર થાય એવું સંભવ નથી. પેલી વાર્તામાં આવે છે ને, એક ભગવદી વૈષ્ણવ માજી પોતાનું આજીવિકા માટે દૂધ વેચવા માટે બાજુના ગામમાં જાય અને હોડી વાળાને જતી વખતે 5 પૈસા ચૂકે. બાજુના ગામમાં દૂધ વેચી, વચ્ચે એક નદી આવે, પાછા ફરે ત્યારે હોડી વાળાને 5 પૈસા આપે. એકવાર દૂધ વેચીને આવતા હતા ત્યારે ગામમાં એક સન્યાસી હતો. अरे मैया देखो मैंने तो 12 साल तप करके पानी के ऊपर चलने की सिद्धि प्राप्त कर ली है. પેલા માજી હોડીમાં બેઠા અને પેલો સન્યાસી કોઈ મંત્રનો જપ કરીને પાણી પર ચાલવા લાગ્યો. ત્યારે પેલા માજીએ કહ્યું, अरे भैया तेरी सिद्धि की कीमत तो मेरे मन केवल 10 पैसा है. तो ऐसा क्यों कह रही हो कि जो काम मेरे लिए 10 पैसे में हो जाता है उसके लिए तुमने 12 साल तप किया. अरे 12 साल तक प्रभु की भक्ति की होती तो तुम्हें भगवान मिल जाते हैं. ये पानी पे चल के क्या तुम्हें ठाकुर जी मिल जाएंगे? क्या तुम्हें मुक्ति मिल जाएगी? क्या तुम्हारा उद्धार होगा? तेरे पेलानो पछताવો થયો અને પ્રભુનો ભક્ત બની ગયો એ માજીના સત્સંગથી. ચાલો તમે અદ્રશ્ય થઈ જાઓ, પાણી પર ચાલી શકો, કઈ પણ એ સિદ્ધિથી ફાયદો શું? તમને કઈ મુક્તિ નહીં મળી જાય, નહીં ઠાકોરજી મળી જાય. આ ભક્તિ માર્ગમાં સૌથી મોટામાં મોટી સિદ્ધિ એ છે કે જીવને ઠાકોરજી મળી ગયા. અને એ સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો એટલા માટે યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય છે. પરિચય કરવા માટે બીજી વસ્તુ શું બતાવી? રૂપ. તો શ્રી યમુનાજીના સ્વરૂપનું થોડું ચિંતન કરીએ. મોટા ભાગે ચૈત્રમાં આપણે દર્શન કરીએ છીએ, શ્રી યમુનાજી મુકુટ કાશરીના શૃંગાર ધારણ કરે છે. પણ શ્રી યમુનાજી છે તો ઠાકોરજીના ચતુર્થ સ્વામીની, એટલે સ્વામિનીજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. શ્રી યમુનાજીના સ્વરૂપ અને પ્રાગટ્ય વિશે ગર્ગ સંહિતામાં બહુ સુંદર લખેલું છે કે છે આપણા પ્રાણ શ્રેષ્ઠ પુરુષોત્તમ પરબ્રહ્મ એકલા બિરાજતા હતા. એકાકી ન રમતે, એકલા રમણ ન થાય. લીલા કરવા માટે લીલા સૃષ્ટિ હોવી જોઈએ. ત્યારે કે છે બ્રહ્માંડની રચના જ નહીં થઈ હતી. ભગવાને વિચાર્યું એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એક છું, એકમાંથી અનેક થઉં. લીલા કરવા માટે કોઈ સાથીદાર હોવો જોઈએ ને. એટલે આનંદ સ્વરૂપ ઠાકોરજીએ પોતે લીલા કરવા માટે પોતાના જ આત્મામાંથી પરમાનંદ સ્વરૂપ સ્વામીજીને પ્રગટ કર્યા. પ્રભુ એક હતા, એકમાંથી 2 થયા. અને ભગવદીએ ગાયું કે કેવા 2? એક પ્રાણ વપોદો, કેવલ શરીર જુદા છે પણ બંને એક રૂપ છે. એક પુરુષ છે, બીજો સ્ત્રી સ્વરૂપ છે. બહારથી જુદા છે પણ ભીતરમાં એક છે. જે સ્વરૂપ ઠાકોરજીનું છે સ્વરૂપ સ્વામીજીનું છે.
માત્ર લીલા કરવા માટે પ્રભુ એકમાંથી બે થયા છે. હવે જેના દ્વારા લીલા પ્રાપ્ત કરવી છે, જેના દ્વારા લીલા રસનો આનંદ લેવો છે, વર્ચસ્વ તો એનું હોવું જોઈએ ને. કે છે ને, હમારે માઈ શામાજુ કો રાજ, વ્રજમાં કોનું રાજ્ય? તો કે સ્વામીજીનું. વ્રજના રાજા ઠાકોરજી કહેવાય, પણ ચાલે કોનું? સ્વામીજીનું. શ્રીજી બાવાનું સ્વરૂપ તમે જો, બધા જ પોતાના નિજજનોનું ચિત્ત મુઠ્ઠીમાં લઈ આમ કટી પર ધારણ કર્યું છે ને અંગૂઠો બતાવે છે. બધા જ સંસારના જીવો ઠાકોરજીની મુઠ્ઠીમાં, પણ ઠાકોરજી સ્વામીજીની મુઠ્ઠીમાં. આપણે બધા તિલક કરીએ છીએ એ ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવનાથી. ઉર્ધ્વ પુંડ્ર તિલક પણ ઠાકોરજી પણ તિલક કરે છે, તો એ સ્વામીજીના ચરણ ચિહ્નની ભાવનાથી. એટલા માટે લીલા કરવી છે તો સ્વામીજી જે કે ચાલે. તો સ્વામીજીએ ઠાકોરજીને આજ્ઞા કરી, તો પ્રભુ આપને આનંદ પ્રાપ્ત કરવો છે, લીલા કરવી છે, તો કેવલ વેરાન નિર્જન સ્થાનમાં લીલાનો આનંદ ના આવે. એના માટે તો સુંદર કુંજ નિકુંજ હોવી જોઈએ, સુંદર સરિતા હોવી જોઈએ, રમણીય પર્વત હોવો જોઈએ, કંદરાઓ હોય. આ બધી જ લીલા સામગ્રી હોય તો લીલા કરવામાં આનંદ આવે. આપ એવું એક દેવ્ય સ્થાન સિદ્ધ કરો કે જેમાં આપણે બંને રમણ કરી શકીએ. સ્વામીજી મનોરથ કરતા ગયા, ઠાકોરજી મનોરથોને પોતાના હૃદયમાં ધારણ કરતા ગયા. અને સ્વામીજી જ્યારે વર્ણન પૂરું કર્યું ત્યારે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયેલો પ્રેમ રસનો એ દિવ્ય પ્રવાહ એ શ્રી યમુનાજી. ઠાકોરજીના પ્રેમ રસનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી, અને ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. જેમ પાણીમાંથી બરફ થાય, બરફ એ ઘનીભૂત સ્વરૂપ કહેવાય, પાણી એ બરફનું દ્રવીભૂત સ્વરૂપ કહેવાય. એમ શ્રી યમુનાજી ને શ્રી ગિરિરાજજી બંને ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયા છે. શ્રી યમુનાજી જ્યારે પ્રગટ થયા ત્યારે ષોડશી સ્વરૂપે, સ્વામિની સ્વરૂપે પ્રગટ થયા. રાધાજી જેવા જ એકદમ સુંદર, પરંતુ હૃદયમાં એવો ભાવ લઈને પ્રગટ થાય કે હું શ્યામ સુંદરની છું. શ્યામ સુંદરના સુખ માટે મારું પ્રાગટ્ય થયું છે. મારા પ્રભુથી જુદો મારું કોઈ સુખ હોઈ શકે જ નહીં. મારા પ્રભુના સુખમાં જ મારું સુખ સમાયેલું છે. શ્રી યમુનાજીના નેત્રોમાં, અંગમાં સ્વયં શ્યામ સુંદર બિરાજે છે. સતત શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થાય. આપણે ત્યાં સંસ્કૃતમાં જેને કીટ ભ્રમર ન્યાય કહેવાય છે, ધ્યાનથી સમજો. ભમરી જીવડાને પકડીને લઈ જાય, એને સતત ડંખ માર્યા કરે. ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલું જીવડું સતત ભમરીનું ચિંતન કરે, ક્યારે આવશે, ક્યારે ડંખ મારશે, હમણાં આવશે, હમણાં ડંખ મારશે. અને સતત ભમરીનું ચિંતન કરતા કરતા આ જન્મમાં જ પેલા જીવડાને પાંખો ફૂટે અને ભમરીમાં એનું રૂપાંતર થઈ જાય. એમ વિજ્ઞાન પણ કહે છે, તમે સતત જેનું ચિંતન કરો, સતત જેનું સ્મરણ કે વિચાર કરો, એના જેવો રૂપ ગુણ કઈ ને કઈ તમારામાં ચોક્કસ આવે છે. કદાચ હું ના ભૂલતો હતો. બહુ જ આનંદની વાત છે. મારા લઘુ ભગીની અખંડ સૌભાગ્યવતી દીપિકા બેટીજી પણ અહીંયા ખાસ વિશેષ રૂપે પધાર્યા છે. તો કરતાલ ધ્વનિથી આપણે બધા જ એમનું એકવાર સ્વાગત કરીએ. મનોજભાઈ મહેતા અને પારુલબેન માલિયાર પણ તેમનું સ્વાગત કરશે.
કદાચ હું ના ભૂલતો હતો, સ્વામી રામકૃષ્ણ પરમહંસના ઘણા બધા ભક્તિના પ્રયોગો મેં ક્યાંક વાંચ્યા હતા. એમણે દેવીની ઉપાસના કરી અને એટલા બધા એકાગ્ર થયા, એટલું ઇન્વોલ્વમેન્ટ આવ્યો કે એમના પોતાના શરીરમાં સ્ત્રી જેવા ચિહ્નો ઉગવા લાગ્યા. પછી દેવીની ઉપાસના છોડી હનુમાનજીની ઉપાસના કરી, એમાં પણ એટલા એકાગ્ર થયા એમને પૂછડું ઉગવા લાગ્યું. એમ સતત જેનું આપણે ચિંતન કે સ્મરણ કરીએ. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા એટલે માત્ર ક્રિયા નહીં, ચેતસ્તત પ્રવણમ સેવા. મનનો પૂર્ણ રૂપે પ્રભુમાં એકાગ્ર થઈ જવું એનું નામ સેવા છે. શ્રી યમુનાજી સતત શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થયા અને એટલા માટે શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીના જેવું શ્યામ થઈ ગયું. શ્યામ સુંદરી બની ગયા, શ્યામ સ્વરૂપા બની ગયા. અને શ્રી યમુનાજીનું એક નામ છે કાલિંદી. જો દરેક વસ્તુના 3 સ્વરૂપ હોય, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. હવે આપણે બધા અહીંયા વ્રજમાં આવીએ, સૌથી પહેલા શ્રી યમુનાજીના દર્શન કર્યા. જલ સ્વરૂપે જે બિરાજે છે, જેનું આ નેત્રથી દર્શન થાય, સ્પર્શ કરી શકીએ, આદિ ભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક એટલે એમાં રહેલા ગુણો સાબરથી. અને ત્રીજું જે નિત્ય લીલામાં બિરાજે, ઠાકોરજીના ચતુર્થ પ્રિયાનું સ્વરૂપ. એટલા માટે ચતુર્થ પ્રિયા ઠાકોરજીના શ્રી યમુનાજી કહેવાય છે. બીજું પુરાણોમાં પણ એક શ્રી યમુનાજીનું નામ જોવા મળે છે, એક સ્વરૂપ જોવા મળે છે, કાલિંદી સ્વરૂપ. આ જે કાલિંદી સ્વરૂપ છે એ બ્રજલીલાનું સ્વરૂપ નહીં, પણ દ્વારકા લીલાનું સ્વરૂપ છે. ઘણા વૈષ્ણવો આ ભેદ સમજવામાં ભૂલ કરે છે. કાલિંદીજી દ્વારકા લીલામાં ઠાકોરજીના ચોથા પટરાણી થયા અને શ્રી યમુનાજી બ્રજ લીલામાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ઠાકોરજીના ચોથા પ્રિયા થયા છે. કાલિંદીજી પણ સૂર્યપુત્રી ને યમુનાજી પણ સૂર્યપુત્રી. યમુનાજીનું પણ નામ કાલિંદી છે. યમુનાજી પણ કલિંદ પર્વત પર થઈને પધારે, એટલે મોટા ભાગના લોકો ભૂલ કરે. આ કાલિંદીજી એ સૂર્યના પુત્રી, પણ કુલ 12 સૂર્ય છે. આ કાલિંદીજી ભૌતિક સૂર્યના પુત્રી છે ને યમુનાજી એ આદિત્ય નારાયણ જે સૂર્યને પણ તેજ આપે એમના પુત્રી છે. યમુનાજી પણ કલિંદ પર્વત પર થઈને પધાર્યા અને આ કાલિંદીજી છે એ ઠાકોરજીને મેળવવા માટે કલિંદ પર્વત પર બેસીને તપ કરતા હતા. કોઈ રાજા એમની સુંદરતા પર મોહી ગયો અને સ્પર્શ કર્યો, ત્યારે વિચાર્યું કે આ દેહ તો મારા પ્રભુને માટે છે અને રાજાએ મારા દેહને સ્પર્શ કર્યો, પ્રભુને લાયક રહ્યો નથી, તો પોતાના દેહને શ્રી યમુનાજીમાં પ્રવાહિત કરી વહાવી દીધો. અને ભાગવતમાં એ પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે કપિધ્વજ નામમાં રથમાં વિહાર કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણને તરસ લાગી, અર્જુન યમુનાજીનું જલ ભરવા ગયો, ત્યારે યમુનાજીના જલમાં એક સુંદર સ્ત્રીને તપ કરતા જોઈને પૂછ્યું, દેવી તમે કોણ છો? ત્યારે પરિચય આપ્યો, કાલિંદેતે સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્રા યાદવચ્યુત દર્શનમ. મારું નામ કાલિંદી છે, સૂર્યની પુત્રી છું, શ્રી કૃષ્ણને પતિના રૂપમાં પામવા તપ કરી રહી છું. મારા પિતાએ યમુનાજીના જલમાં મને ભવન બનાવી આપ્યું છે. જ્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી અહીંયા રહીને તપ કરીશ. એટલે કાલિંદીજી જેને આપણે તીર્થ રૂપ માનીએ છીએ એ દ્વારકા લીલામાં ચોથા પટરાણી છે અને શ્રી યમુનાજી બ્રજ લીલામાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને યમુનાજીનું નામ છે કાલિંદી. કલિમ દ્યોતિ દોષ ખંડયતિ ઇતિ કાલિંદી. આ કલિયુગના જે દોષો છે એને આમ ખાંડી ખાંડીને ચૂરો કરી નાખે. કલીના દોષોને નિર્મૂળ કરી દે, જીવને નિર્દોષ બનાવે. એટલા માટે શ્રી યમુનાજીનું નામ કાલિંદી છે. શ્રી યમુનાજીમાં એ સામર્થ્ય છે કે શ્રી યમુનાજીનું નામ લેવાથી, એમનું પૂજન કરવાથી, શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી આ જીવના બધા દોષો નિર્મૂળ થઈ જાય. એટલા માટે એક દેવી સ્વરૂપ છે.
અને એનો અનુભવ આપણને બ્રજલીલામાં થયો. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે વસુદેવજી સુપડામાં પધરાવી માથા પર લઈને જઈ રહ્યા હતા, મસ્તક પર ધારણ કરી, ત્યારે યમુનાજીના જલમાં તરંગો ઉછળવા લાગી અને પ્રભુના ચરણ સ્પર્શ કરીને શાંત થયા. તો આ તીર્થરૂપા કાલિંદીજી, યમુનાજી તો નિત્ય સિદ્ધા છે. યમુનાજી તો ઠાકોરજીના પ્રત્યેક લીલામાં સહાયક છે. યમુનાજી ક્યારે ઠાકોરજીને પરિશ્રમ ન કરાવે. ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને જે તરંગો શાંત થઈ, તો કે છે કાલિંદીજી એટલે તીર્થ રૂપા કાલિંદીજી છે. કેમ કે આ ભક્તિ માર્ગ તો પ્રભુના સુખનો માર્ગ છે. શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટરાયની વાર્તામાં પ્રસંગ આવે છે ને કે જ્યારે જ્યારે સેવામાં આવશ્યકતા હોય ત્યારે ત્યારે શ્રી ગુસાઈજી ઉજ્જૈનથી કૃષ્ણ ભટ્ટને બોલાવે. સેવા બહુ સુંદર કરે પણ ક્યારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ ના કરે. એકવાર શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે આપનો સેવક મારી સેવા તો બહુ સુંદર કરે છે, ચરણ સ્પર્શ નથી કરતો. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પૂછ્યું, તમે ચરણ સ્પર્શ કેમ નથી કરતા? કોઈ કૃપાનાથ, આપ જ આજ્ઞા કરો છો કે ઠાકોરજીની સેવા ઠાકોરજીના સુખ માટે થાય. હું ચરણ સ્પર્શ કરું એમાં તો મારું સુખ થયું, પ્રભુનું શું સુખ છે? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મને પ્રસન્નતા થાય તો તું મારા ચરણ સ્પર્શ કરે કે નહીં? પ્રભુ, આપને સુખ મળતું હોય તો એક વાર નહીં 100 વાર ચરણ સ્પર્શ કરું. તો કે કરી લે મારા ચરણ સ્પર્શ. તો કે એમ નહીં પ્રભુ, આપે જો ચરણ સ્પર્શ દેવા હોય તો આપ સ્વયં કરાવો. ત્યારે શ્રીનાથજીએ પોતાના બંને ચરણ લાંબા કરીને કૃષ્ણ ભટ્ટને ચરણ સ્પર્શ કરાવ્યા છે. આનું નામ છે કૃપા. જીવ જ્યારે ભગવત સુખનો વિચાર કરે ત્યારે ઠાકોરજી પોતે પણ જીવનું સુખ વિચારે છે. એટલે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા માટે જે તરંગો ઉછળવા લાગી, કે છે કાલિંદીજી તીર્થ રૂપા યમુના. એટલા માટે તમે જુઓ અહીંયા મથુરામાં પડે તીર્થ સ્વરૂપે બિરાજ. સમગ્ર બ્રજ મંડળમાં જે આધિ દૈવિક સ્વરૂપે પુષ્ટિ માર્ગમાં ભાવાત્મક સ્વરૂપ છે યમુનાજી બિરાજતા હોય તો ગોકુળ ઠકરાણી ઘાટ પર, જ્યાં શ્રી મહાપ્રભુજીને યમુનાજીએ પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન આપ્યા છે. એટલા માટે બધા વૈષ્ણવો ઠાકોરજીની જારીજી ભરવાનું જલ ગોકુળ ઠકરાણી ઘાટથી ભરીને પધરાવે છે. આ મથુરા મંડળ પણ તીર્થ સ્વરૂપ છે. અહીં પણ યમુનાજી બિરાજે છે. યાત્રાનો નિયમ ભલે મથુરાથી લેવાય પણ દરેક વલ્લભકુળના આચાર્ય બાળકો મથુરામાં યમુનાજીમાં સ્નાન કરીને નિયમ લીધા પછી ગોકુળ જઈને યમુનાજીને વિનંતી કરે છે અને ત્યાં વ્રજયાત્રાનો સંકલ્પ કરે છે. બાકી યમુનાજી બધે છે. યમુનાજીનું ઉદ્ગમ સ્થાન યમનોત્રી છે અને યમુનાજી ઠેઠ પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં ગંગાજી સાથે મળી જાય છે. પણ એ બધી જગ્યાએ સ્વામીની યમુના નથી. એ બધી જગ્યાએ યમનોત્રીથી લઈને દરેક જગ્યાએ તીર્થ રૂપા યમુના છે. ત્યાં તીર્થનું ફળ મળે છે. અને સ્વામીની સ્વરૂપ યમુના એ શ્રી ગોકુલમાં બિરાજે છે. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય ગોકુલમાં થયું છે અને પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાગટ્ય સ્થાન ગોકુલ છે. એટલા માટે આ ત્રણ સ્વરૂપ યમુનાજીના, આધિ ભૌતિક, આધ્યાત્મિક એટલે એમનું સામર્થ્ય. યમુનાજીમાં સ્નાન કરીએ તો યમયાતના ટળી જાય. ન જાતો યમયાતના ભવતી તે પય પાનત. યમુનાજીનું પાન કરીએ અને માણસને સૌથી વધારે ભય યમરાજાનો લાગે. પણ યમુનાજી આપણા મૈયા થયા એટલે યમરાજા કોણ થયા? હા, યમુનાજી આપણા માં થયા તો માના ભાઈ કોણ થાય? મામા. એટલે ભાણિયાઓએ ચિંતા કરવાની જ ના હોય કોઈ દિવસે. શ્રી મહાપ્રભુજી બાંહેધરી આપે છે, ન જાતો યમયાતના ભવતી તે પય પાનત. યમુનાજીનું પાન કરવાથી યમયાતના ટળી જાય. એમ અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ વસ્તુતે. એવા શ્રી યમુનાજીમાં અનંત ગુણો બિરાજે છે.
અને જે મુકુટ કાછડીના સ્વરૂપમાં આપણે શિંગારના દર્શન કરીએ છીએ, તો વ્રજ લીલાનો બહુ સુંદર પ્રસંગ છે. એકવાર સ્વામીજીએ ઠાકોરજીની વિનંતી કરી, કૃપાનાથ, નિત્ય લીલામાં દરરોજ હું માન ધારણ કરું છું અને આપ મારું માન છોડાવો છો, તેમાં નવાઈ શું? તમારો બૈરાવનો સ્ત્રીનો સ્વભાવ વારે ઘડીએ રીસાઈ જવાનો, અમારે તો મનાવવા જ પડે ને. જુઓ, દાન લીલા, માન લીલા, રાસ લીલા, ગૌચારણ લીલા, માખણ ચો લીલા બધી ઠાકોરજીની નિત્ય લીલા છે. નિત્ય શબ્દને બરાબર સમજો. નિત્યના બે અર્થ થાય. નિત્ય એટલે દરરોજ આપણે કહીએ ને નિત્ય સેવા. મંગળાથી શયન સુધી જે ઠાકોરજીની આપણે સેવા પહોંચીએ, જે પ્રતિદિન ઠાકોરજીની દિનચર્યા છે, નંદાલયમાં અને નિકુંજમાં જે ઠાકોરજીની દિનચર્યા એ નિત્ય લીલા છે. બીજો પ્રોટોકોલ સમજાવું, પ્રસંગો પડે ઘણું બધું સમજશું. ક્યારે પણ ઠાકોરજીને જગાડ્યા કે પોઢાડ્યા એવું ના કહેવું. ઠાકોરજીના મંગળા થયા અને પ્રભુના શયન થયા. અહીં તો ભાવથી ઠાકોરજી જાગે છે અને ભાવથી ઠાકોરજી પોઢે છે. તમે સવારે ઘંટાનાદ કરો, ઠાકોરજીને ઓઢાડેલી રજાઈ ચાદર વળી કરો, ભાવથી ઠાકોરજી પ્રગટ થઈ ગયા, તમારી સેવા અંગીકાર કરે. બે સમયની સેવા હોય તો અનવસર પછી, જો એટલા માટે શબ્દ છે અનવસર, ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં પધારે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી ગયા, એ લીલાનું સુખ આપણને ન મળે એટલે અનવસર શબ્દ છે. અને ઉત્થાપનના સમયે ઘંટાનાદ કરો એટલે પાછા આપણી સેવા અંગીકાર કરાવ ઠાકોરજી પધારે છે. અને શયન પછી વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, તમે જેવી ચાદર ઓઢાડી શૈયા મંદિરના દ્વાર બંધ કર્યા, ઠાકોરજી સીધા વ્રજમાં પધારે છે. જ્યાં અનંત વ્રજ ભક્તો પોતપોતાની નિકુંજમાં વસ્ત્ર, આભૂષણો, તમામ લીલા સામગ્રી સિદ્ધ કરી પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. અને ગોપાલદાસજી કે આખ્યાનમાં, સકલ વ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ રસદાનજી, એ લીલા મારે મન વસો એ ભક્ત માગે માનજી. એટલા માટે શયન થયા કહેવાય. પ્રભુ પોઢતા નથી, એમની નિત્ય લીલા. નિત્ય એટલે દરરોજ અને નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત. તમે એવું ના કહી શકો કે 5000 વર્ષ પહેલા કૃષ્ણે લીલા કરી, આજે પણ ઠાકોરજીની લીલા નિત્ય બ્રજમાં ચાલી રહી છે. આજે પણ એ પ્રભુની લીલાનો અનુભવ શ્રી યમુનાજીને ઠાકોરજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી જીવોને બ્રજમાં થાય છે. કેમ કે ઇટરનલ છે, શાશ્વત છે. એટલા માટે આપણો વૈદિક ધર્મ પણ સનાતન ધર્મ કહેવાય છે. શાશ્વત, જેનો આદિ નથી, જેનો અંત નથી. એટલા માટે આપણો ધર્મ શાશ્વત છે, સનાતન કહેવાય છે. એમ પ્રભુની લીલા પણ સનાતન છે. આ બધી નિત્ય લીલા છે. તો કહે છે કે સ્વામીજીએ હટ કરી કે પ્રભુ પ્રતિદિન હું માન ધારણ કરું ને આપ છોડાવો છો, પણ આજે મારી ઈચ્છા છે કે આપ માન ધારણ કરો અને હું આપને આજે મનાવું. ઠાકોરજી કે રહેવા દો, એક તો અમને પુરુષોને જલ્દી રીસાતા ના આવડે, અને રીસાઈ જઈશું ને તો તમે કોઈ રીતે નહીં મનાવી શકો. હવે સ્ત્રી હઠ અને બી રાજરાણીની હઠ. એટલે સ્વામીજીનો મનોરથ પૂરો કરવા ઠાકોરજીએ માન ધારણ કર્યું. રાધાજીએ લાખ ઉપાય કર્યા, પણ ઠાકોરજી ના માન્યા તે ન માન્યા. હવે નિત્ય રાસનો સમય થઈ રહ્યો છે, યુગલ સ્વરૂપ વગર રાસ કેવી રીતે થાય? સ્વામીજીને ચિંતા થઈ. એ સમય શ્રી યમુનાજી ત્યાં પધાર્યા. हे स्वामी जो आपके मुखारविंद पे काय की चिंता सताई रही है? आपको मुखारविंद उदास कैसे है? क्या कहूं यमुना जी, आज मैंने प्रभु को विनंती की, प्रभु ने तो ऐसो मान धारण કર્યો है, मैंने लाख उपाय किए पर ठाकुर जी को मान छूटी ना रहो है. क्या करूं? श्री यमुना जी के ठाकुर जी को मनाए हुए को उपाय मेरे पास है. आप अपने श्रीअस्तु ठाकुर जी के मुकुट काशनी के श्रृंगार मोह को धारण कराओ और देखो मैं कैसे चुटकी बजा के ठाकुर जी को मनाए के ले आऊं. स्वामी जी पोताना श्रीअस्ति मुकुट काशनीना श्रृंगार श्री ने धारण कराव्या અને પ્રભુની પ્રસન્નતા માટે શ્રીઅસ્તમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી ઠાકોરજી પાસે પધાર્યા. માળા ધરાવી
વિનંતી કરી, કૃપાનાથ હવે નિત્ય રાસમાં પધારવાનો સમય થઈ ગયો છે, માન છોડો. ઠાકોરજી હસવા લાગ્યા. યમુનાજી, મારે આપની સાથે ક્યાં માન છે? મારે તો સ્વામીજી સાથે માન છે. તો ક્યારની સ્વામીજી હાર સ્વીકારી લીધી છે. ઠાકોરજીને તો એટલું જ જોઈતું હતું. ઠાકોરજીનો સીએસ પકડીને પધરાવી લાવ્યા અને યુગલ સ્વરૂપનો માન મિલાપ કરાવ્યો. એટલા માટે સમગ્ર લીલા પરિકરને અત્યંત પ્રિય સ્વરૂપ થયું અને યુગલ સ્વરૂપે આજ્ઞા કરી, હે શ્રી યમુનાજી, આ મુકુટ કાશીના શિંગારમાં બહુ સુંદર લાગો છો. ત્યારથી મુકુટ કાશીના શિંગાર શ્રી યમુનાજી નિત્ય ધારણ કરે છે. અને આખો પ્રસંગ શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યો છે. અને સૌથી પ્રથમ મુકુટ કાશીના શિંગારનું ચિત્ર શ્રી ગોકુલનાથજીએ ચિત્રકાર પાસે સિદ્ધ કરાવ્યું છે. એ સ્વરૂપ આપણને શ્રી ગોકુલનાથજીની કૃપાથી આજે પ્રાપ્ત થઈ રહ્યું છે. શ્રી યમુનાજીના સ્વરૂપની બીજી એક વિશેષતા છે. આ ચર્મચક્ષુથી અનુભવ ન થાય. શ્રી ગુસાઈજી અષ્ટપદીમાં આજ્ઞા કરે છે કે સામાન્ય રીતે તળાવના કે સરોવરના બંધિયાર પાણીમાં કમળના ફૂલ ખીલે, વહેતા જલમાં કમળ ના ખીલે, પણ શ્રી યમુનાજીમાં લાલ કમળ અને શ્વેત કમળ બંને ખીલે છે. દિવસે ગુલાબી કમળ અને રાત્રે સફેદ કમળ. તો ખૂબ સુંદર ભાવાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અષ્ટપદીમાં સમજાવ્યું કે શ્રી યમુનાજીને ઠાકોરજીના દર્શન કરવાની તીવ્ર લાલસા રહે છે. આ ઠાકોરજી યમુનાજીના તટ પર, ઘાટ પર, યમુનાજીની વીથીઓમાં, યમુનાજીની નિકુંજોમાં, યમુનાજીના જલમાં અનેક પ્રકારે લીલાઓ કરે છે. તો બે નેત્રોથી ઠાકોરજીની લીલાઓના દર્શન કરવા સંભવ નથી. મારે તો એક એક વ્રજ ભક્તોની નિકુંજમાં જઈને ઠાકોરજીની લીલાના દર્શન કરવા છે. હજારો નેત્રો ધારણ કરીને હું પ્રભુની લીલાના દર્શન કરું. એટલા માટે દિવસની લીલામાં લાલ કમલ રૂપી નેત્રો શ્રી યમુનાજી ધારણ કરે છે. આ વિપ્રયોગાત્મક નેત્ર છે. રાત્રિના જાગરણથી જેમ સવારે આપણી આંખો લાલ થઈ જાય, રાત્રિની લીલામાં સફેદ કમળ રૂપી સંયોગાત્મક નેત્ર ધારણ કરે છે અને દિવસની લીલામાં વિપ્રયોગાત્મક ધારણ કરે છે. તો આ શ્રી યમુનાજીનું સ્વરૂપ થયું. તો આપણે નામ જોયું, રૂપ જોયું. હવે ગુણોનું દર્શન કરીએ. શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામી છે. જો ભક્તિના 4 સ્વરૂપ ભાગવતમાં બતાવ્યા છે: તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ ને નિર્ગુણ ભક્તિ. તામસ ભક્તિ કોને કહેવાય? ભયથી અથવા ક્રોધથી જે કરવામાં આવે. ઘણીવાર ભયથી પણ પ્રીત થઈ જાય. કે છે ને માણસમાં ભય બિન હોત ન પ્રીત. ભયના કારણે ભગવાનમાં પ્રીત થઈ જાય. આ ભય, ક્રોધ, દ્વેષથી કરવામાં આવેલી ભક્તિ તામસ ભક્તિ છે. રાજસ ભક્તિ ઐશ્વર્ય, વિષય કે લૌકિક સુખની કામનાથી કરવામાં આવેલી ભક્તિ રાજસ ભક્તિ છે. સાત્વિક ભક્તિ પાપથી મુક્ત થવા માટે કરવામાં આવતી ભક્તિ સાત્વિક છે. અને નિર્ગુણ ભક્તિ કે જેમાં મુક્તિની પણ અપેક્ષા નથી, જે અહેતુક છે, નિષ્કામ છે, નિર્ગુણ ભક્તિ કહેવાય છે. શ્રી રાધાજીમાં તામસ ભક્તિ છે, ચંદ્રાવલીજીમાં રાજસ ભક્તિ છે, કુમારિકાજીના સ્વામી લલિતાજી છે એમાં સાત્વિક ભક્તિ છે, પણ શ્રી યમુનાજીમાં નિર્ગુણ ભક્તિ છે. નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? કહો કેસે સુખ ઉપજાઉં, બસ મારા પ્રભુને કઈ રીતે સુખ થાય, જેમાં પોતાના સ્વ સુખની રંચક પણ ભાવના નથી. જો ઉદાહરણ આપીને સમજાવું, ભાગવતજીમાં 10મા સ્કંદમાં 3 સ્ત્રી પાત્ર આવે છે અને 3 પ્રેમનું દર્શન એમાં કરાવ્યું છે: કનિષ્ઠ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમ. કનિષ્ઠ પ્રેમ છે કુબજાનો. મને સુખ મળવું જોઈએ. મારા પ્રભુને ભલે પરિશ્રમ પડે, પ્રભુને સુખ મળે કે ના મળે, પણ મને સુખ મળવું જોઈએ. પોતાના સ્વાર્થ માટે કરેલો પ્રેમ એ ભક્તિ છે, એ કનિષ્ઠ પ્રેમ છે. મધ્યમ પ્રેમ છે અષ્ટપટરાણીઓનો. અમને પણ સુખ મળે અને મારા પ્રભુને પણ સુખ મળે.
અને ઉત્તમ પ્રેમ છે ગોપીજનોનો. અમને ભલે કષ્ટ સહન કરવું પડે, પણ બસ અમારા પ્રિયતમને, અમારા પ્રાણ પ્રેષ પ્રભુને સુખ મળવું જોઈએ. જ્યાં સ્વ સુખની લેશ માત્ર પણ કામના નથી. પ્રસંગ આવે છે ને કે નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ અષ્ટ પટરાણીઓ છે, 16,000 રાણી છે, દ્વારકાનો અપાર વૈભવ છે, છતાંય આપ આપના વ્રજ ભક્તોને, ગોપીઓને ક્ષણ માત્ર પણ ભૂલતા નથી. તો એવું વ્રજમાં ને વ્રજ ભક્તોમાં શું છે? શ્રી કૃષ્ણએ કહ્યું, નારદજી, આ પ્રેમનો વિષય છે, કહેવાથી નહીં સમજાય, જાતે અનુભવ કરી જુઓ. પરીક્ષા કરવા માટે નારદજી એક બહાનું બનાવ્યું, મિશ બનાવ્યું. દ્વારકામાં પ્રભુના પટરાણીઓને મળ્યા. બહાનું બનાવ્યું કે ઠાકોરજીના ઉદરમાં પીડા થઈ રહી છે. લૌકિક ભાષામાં કહું તો પ્રભુના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. અનેક ઉપાય કર્યા, અનેક ઔષધિઓ પ્રભુને આપી, પણ પ્રભુની પીડા દૂર નથી થઈ રહી. હવે કોઈ જાણકારે છેલ્લો ઉપાય બતાવ્યો છે કે આપના ચરણ ધોઈને એનું ચરણોદક જો પ્રભુને આપવામાં આવે તો જ પ્રભુની ઉદરની પીડા દૂર થાય. પટરાણીઓએ કહ્યું, અરે પ્રભુ તો અમારા સ્વામી છે, અમે એની દાસીઓ કહેવાઈએ, અમારા ચરણનું જલ પ્રભુને આપીએ તો તમને નરકની ગતિ મળે. ના ના, અમારાથી આવું ના થાય. ખાલી હાથે નારદજી આવ્યા બ્રજમાં. એ જ નિમિત્ત પાછું બનાવ્યું. પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, પરિશ્રમ વધતો જાય છે, અનેક ઉપાય કરે, ઔષધિ આપી, ઔષધિ આપ્યા, પણ પ્રભુની પીડા દૂર થતી નથી. હવે છેલ્લો એકમાત્ર ઉપાય છે કે આપના ચરણ ધોઈને એનું ચરણોદક જો પ્રભુને આપવામાં આવે તો જ પ્રભુના ઉદરની પીડા દૂર થાય. ત્યારે ક્ષણનો વિલંબ કર્યા વગર એ ગોપીજનોએ પોતાના ચરણ ધોઈ અને એ ચરણોદક નારદજીને આપ્યું. નારદજી, જલ્દી આ જલ લઈને જાઓ, પ્રભુને રોગાવો. જો અમારા ચરણનું જલ લેવાથી પ્રભુના ઉદરની પીડા દૂર થતી હોય ને તો ભલે અનેક જન્મો અમને નરકની યાતના ભોગવવી પડે, અમને કોઈ વાંધો નથી, બસ અમારા પ્રભુને સુખ થવું જોઈએ. આ ઉત્તમ પ્રેમનું સ્વરૂપ છે. આ નિર્ગુણ ભક્તિ છે. પોતાને કષ્ટ પડે તો ભલે પડે, પણ પોતાના પ્રભુને સુખ થવું જોઈએ. વૈષ્ણવ, તમને કોઈ પૂછે કે તમે ઠાકોરજીની ભક્તિ કરો છો, સેવા કરો છો, શા માટે કરો છો? તમે કહો કે અમને આનંદ આવે છે એટલા માટે. એ તો સગુણ ભક્તિ થઈ ગઈ. પણ તમને કોઈ પૂછે કે તમે ઠાકોરજીની સેવા શા માટે કરો છો, તો કે પ્રભુને સુખ થાય એટલા માટે, તો એ નિર્ગુણ ભક્તિ થઈ. નિર્ગુણ ભક્તો તો ઘણા છે, પણ શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામીની છે. કારણ કે ઠાકોરજીનું સુખ તો વિચારે છે, પણ સમગ્ર લીલા પરિકરનું સુખ વિચારનારા શ્રી યમુનાજી છે. પ્રભુને પણ સુખ થાય અને પ્રભુના વ્રજ ભક્તોને પણ સુખ થાય, એટલા માટે નિર્ગુણ ભક્તોના મુખિયા છે. ઠાકોરજીના સુખ માટે શ્રી યમુનાજી પોતાનું સર્વસ્વ નોછાવર કરી દેશે. અને બીજું કે ઠાકોરજીને લીલા પરિકરનું સુખ વિચારવા છતાં કોઈ પણ વ્રજભક્તો પ્રત્યે શ્રી યમુનાજીના મનમાં ઈર્ષા ભાવ નથી. રાધાજી વિચારે ઠાકોરજી કેવલ મારા થઈને રહે, અને યમુનાજી વિચારે કે ઠાકોરજીનું સુખ બધા જ વ્રજભક્તોને મળવું જોઈએ. એટલે રાધા રાણી અને શ્રી યમુના, જોરથી બોલો, મહારાણી. કેમ કે કેવલ ઠાકોરજીનું નહીં, સમગ્ર વ્રજ ભક્તોનું સુખ વિચારનારા શ્રી યમુનાજી છે. કે છે ને, એક દિવસ રાધાજીનો પાલવ પકડીને ગોપીજનો ઉભા રાખ્યા. રાધારાણી ઉભા રહો, મારા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? તમે કઈ ગોરમાનું પૂજન કર્યું કે તમને પતિ સ્વરૂપે કૃષ્ણ મળ્યા? અમે તો ઘણી ગોરમાઓ પૂજી, અષાઢ માએ પૂજી ને શ્રાવણ માએ પૂજી, પણ અમને તો લૌકિક માએ જોઈતો તો એવો પતિ ના મળ્યો, જોઈતો તો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગોરમાનું પૂજન કર્યું? યમુના ગોરતે પૂજી, મેને યમુના ગોરતે પૂજી. અને વ્રજ ભક્તોએ કાત્યાયની સ્વરૂપે શ્રી યમુનાજીનું અર્ચન કર્યું, અને શ્રી યમુનાજીની કૃપાથી એમને પતિના રૂપમાં કૃષ્ણ મળ્યા છે. તો એ રીતે સમગ્ર વ્રજભક્તોનું સુખ વિચારનારા શ્રી યમુનાજી છે.
તમે જુઓ, જેને જેને ઠાકોરજી મળ્યા છે ને એને બધાને શ્રી યમુનાજીની કૃપાથી મળ્યા છે. તેવા અનંત ગુણો શ્રી યમુનાજીમાં બિરાજે છે. અનંત ગુણ ભૂષિતે. અને શ્રી યમુનાજીની લીલા જોઈએ તો ઠાકોરજીની દરેક લીલાના સાક્ષી ને સહાયક શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી વગર ઠાકોરજી કોઈ લીલા કરતા નથી. જો એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં યમુનાજીનો સ્વતંત્ર ઉત્સવ મનાવાતો નથી. આ યમુના છઠ ચૈત્ર સુદ છઠ છે એ કાલિંદીજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. ચૈત્ર સુદ છઠ રવિવાર કો પ્રગટી ભાનુસુતા, ભાનુસુતા એટલે કાલિંદીજી. યમુનાજીનું પ્રાગટ્ય તો ઠાકોરજીના પ્રાગટ્યથી પણ પહેલા થયું છે. યમુનાજીને શ્રી ગિરિરાજજી પ્રભુથી પહેલા ભૂતલ પર પધાર્યા છે લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે. ઠાકોરજીની સેવામાં જ યમુનાજીની સેવાની છે. આપણે જારીજી ભરીએ છીએ કયા ભાવથી? તમે ઠાકોરજીની સેવામાં દરરોજ જારીજી ભરો છો, સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ છે. પ્રભુની સાથે જ યમુનાજી નિત્ય બિરાજે છે. એટલા માટે ઠાકોરજીની સેવામાં જ યમુનાજીની સેવા સદાય નિહિત છે. તે રીતે શ્રી યમુનાજીના ગુણગાન અનેક મહાનુભાવોએ ગયા છે. શંકરાચાર્યજીના 2 યમુનાષ્ટક છે. કૃષ્ણ ચૈતન્યના અનુયાયીનું યમુનાષ્ટક છે. મથુરાના તૈલંગ બ્રાહ્મણ રમેશ ચોરી સુરુના પુત્રની રચના છે. પંડિત જગન્નાથ જોશીની કલિંદ નંદિની સ્તોત્ર છે. એમ શ્રી યમુનાજીની અનેક રચના છે. તો 7માં 5 કમ છે. 7 વાગે વિશ્રામ ઘાટ પર પણ યમુનાજીની આરતી થશે અને અહીંયા પણ આપણે બધા સાથે મળીને શ્રી યમુનાજીની આરતી ગાશું. પાછું આ નાતાલનું વેકેશન શરૂ છે. આપ જાણો છો અહીંથી વૃંદાવન પહોંચવામાં સમય લાગશે. આજે રાત્રે આપણે બધાએ ખૂબ સુંદર નૃત્ય નાટિકાનો પણ આનંદ માણવાનો છે. તો શ્રી યમુનાજીના ગુણગાન સાથે એક સુંદર મજાનું ધોળ ગાઈ આજના સત્રને આપણે વિરામ આપીએ. અને આવતીકાલનું સત્ર બરાબર 2 થી 4 વાગ્યાનું છે. વૈષ્ણવ ખાસ નોંધ લેજો. આવતીકાલે ચેન્જ કર્યું? ના પૂછી લો બરાબર. 2 થી 4 છે ને? પેલા ચુંદડી મુહૂર્ત નક્કી કર્યો? અચ્છા, તો પ્રોગ્રામમાં ચેન્જ થયો. પેલી પત્રિકામાં જે લખ્યું છે એ પ્રોગ્રામમાં ચેન્જ થયો છે. એટલે વૈષ્ણવ ફરી ધ્યાનથી સાંભળો. 2 વાગે યમુનાજીની ચુંદડીની શોભાયાત્રા છે. 2 થી 4 માં ચુંદડી મુહૂર્ત સંપન્ન થશે અને 4 થી 7 માં આપણે યમુના ગુણગાન કરશું. ખાસ વૈષ્ણવની નોંધ લે. બરાબર 2 વાગે દરેક વૈષ્ણવ યમુનાજીના ચુંદડી મુહૂર્તની શોભાયાત્રામાં જોડાશે. અહીંયા ભવ્યાતિ ભવ્ય ચુંદડી મુહૂર્ત સંપન્ન થશે અને 4 થી 7 વાગ્યા સુધી આવતીકાલે શ્રી યમુના ગુણગાનનું સત્ર શ્રી યમુનાજીના ગોદમાં બેસી ફરીથી આપણે લીલા ગુણગાનો લઈશું. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. વૈષ્ણવોને જેને પણ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવો હોય આવતીકાલે વ્રત કરી અને પરમ દિવસે પૂજ્યશ્રીના મુકામ પર સરોવર પોટ્રિકોમાં પ્રાતઃકાલે આપશ્રી દ્વારા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થશે. હા, અને એ દિવસે લોટીજી મનોરથ પણ પ્રાતઃકાલના સમયમાં આપણે એના સૌ દર્શન કરશું. આજે રાત્રે અહીંથી વૃંદાવન પહોંચીએ અને ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રિના સમયે સરોવર પોટ્રિકોની લોનમાં જ નિરૂપમા રાજેન્દ્રનું સુંદર નૃત્યનો એક કાર્યક્રમ છે. તે આપણે સૌ નિહાળશું આવતીકાલે. એ જ રીતે રાત્રિના સમયમાં ફાલ્ગુની પાઠક એના ભજન દ્વારા યમુનાજીના ગુણગાન દ્વારા આપણને સૌને આનંદ કરાવશે. એનો પણ આપણે લાભ આવતીકાલે પ્રાપ્ત જરૂરથી કરશું. હાલ આપણે આરતી કરીએ.
સૌ માત્ર પોતાના સ્થાન પર ઊભા રહેજો. પરિવાર માત્ર આગળ જોડાઈ જજો. કવિનભાઈ, દિનેશભાઈ. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય તમે યમુના માં, જય જય શ્રી યમુના. શ્યામલડી સુરતમાં મૂરત માધોરી, માં મૂરત માધોરી. પ્રેમ સહિત પટરાણી પરાક્રમે પૂરા માં, જય જય શ્રી યમુના. ગહેવર વન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા માં, ગંભીરે ઘેર્યા. સુંદરીએ છટકારા પહેર્યા ને લહેર્યા માં, જય જય શ્રી યમુના. ભુજ કંકણ રૂડામાં ગુજરિયા છોડી, માં ગુજરિયા છોડી. બાજુ બંધને મેરખા પહોંચી રત્ન ઝડી માં, જય જય શ્રી યમુના. જાજર ને જમકે માં, બિછિયા ને ઠમકે માં, બિછિયા ને ઠમકે. ને પુર ને નાદે માં, ઘુઘરી ને ગમકે માં, જય જય શ્રી યમુના. સોળે શણગાર સજ્યામાં, નકવેસર મોતી માં, નકવેસર મોતી. આભરણમાં ઓપો છો, દર્પણ મુખ જોતા માં, જય જય શ્રી યમુના. તટ અંતર રૂડામાં, શોભિત જડ ભરિયા માં, શોભિત જડ ભરિયા. મન વાંછિત મુરલીધર, સુંદર વર વરિયા માં, જય જય શ્રી યમુના. લાલ કમળ લપટ્યામાં, જોવાને ગયા તા માં, જોવાને ગયા તા. કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા તા માં, જય જય શ્રી યમુના. માં, જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. શ્રી યમુના, શ્રી યમુના. બોલ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય.